ચલો ભાઈ આપણે શું ભણી ગયા? તો કે સર આપણે બાયોલોજીકલ ક્લાસિફિકેશનની અંદર આર્કી બેક્ટેરિયા વિશે ભણ્યા હતા, એટલે કે મોનેરા સૃષ્ટિ વિશે ભણી ગયા હતા. યાદ આવ્યું બધાને? મોનેરા સૃષ્ટિની અંદર બે પ્રકારના બેક્ટેરિયા હતા, એક તો આર્કી બેક્ટેરિયા હતા, એક યુ બેક્ટેરિયા હતા. બીજું શું ભણ્યા? તો કે સર એના સિવાયનું અમે એમાં એવું ભણ્યા હતા કોણ સ્વયંપોષી છે, કોણ વિષમપોષી છે, એ બધું આપણે ભણી ગયા. પછી આપણે બીજી સૃષ્ટિમાં આવ્યા હતા જેનું નામ હતું પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટાની અંદર શું ભણ્યા હતા? તો કે સર પ્રોટિસ્ટાની અંદર બધા સુકોષ કેન્દ્રી હોય, સાથે સાથે બધા કેવો એક કોષી હોય, એવું ભણ્યા હતા. તેના બે વિભાગ ભણ્યા હતા. ક્યાં બે વિભાગ ભણ્યા હતા આપણે ભાઈ? બોલો તો. ક્રાઇસોફાઇટ્સ અને ક્રાઇસોફાઇટ્સ અને ડાયનોફ્લેજેલેટ્સ ભણ્યા હતા. હવે આજે આપણે શું ભણવાના છે? તો કે સર ત્રીજી વસ્તુ ભણવાના છે જેનું નામ યુગ્લિનોઇડ્સ હતું. આપણે નોટ્સ પાસે હોય નોટ્સ આજથી બધા નોટ્સ છે ને તમને મળે ત્યારે લખવાની, અત્યારે ખાલી સમજવાનું. શું કરવાનું? ચલો બતાય છે બધાને અક્ષર? બતાતા હોય ને તો વાંધો નહીં, તમારે માથાકૂટ નહીં થાય. ચાલો પહેલા આપણે ભણવાનું છે યુગ્લિનોઇડ્સ. તો સર આપણે બધાની અંદર ભણ્યા હતા કે પ્રજીવો છે, સોરી આપણે પ્રોટિસ્ટા છે, મુખ્યત્વે કેની અંદર જોવા મળતો? કે પાણીની અંદર જોવા મળે. ક્રાઇસોફાઇટ્સ હતા એ ક્યાં જોવા મળતા? તો કે સર મીઠા પાણીમાં જોવા મળતા હતા અને ખારા પાણીની અંદર જોવા મળતા હતા. જ્યારે ડાયનોફ્લેજેલેટ્સ માત્ર ખારા પાણીની અંદર જોવા મળતા, મુખ્યત્વે ખારા પાણી એવો શબ્દ લખ્યો તો યાદ આવ્યું બધાને? ચાલો હવે આપણે કોનું જોવાનું? તો કે સર હવે આપણે યુગ્લિનોઇડ્સ નું જોવાનું. કઈ જગ્યાએ જોવા મળે? તો કે સર પાણીની અંદર જોવા મળે. પણ કેવું પાણી જોવા મળે? તો કે સર સ્થગિત મીઠા પાણીની અંદર જોવા મળે છે. કેવા પાણીની અંદર ભાઈ? સ્થગિત મીઠા પાણી. માનો કે તળાવ છે તો તળાવની અંદર સતત પાણી નું આવતું, ક્યારેક ક્યારેક જ પાણી આવતું હોય, વરસાદ આવે ત્યારે. બાકી તળાવનું પાણી કેવું હોય? સ્થગિત હોય. ત્યાં કોણ જોવા મળે? યુગ્લિનોઇડ્સ છે આપણને જોવા મળે. પછી આપણે કઈ વાત કરી હતી? તો કે સર બંનેની અંદર આપણે કોષ દિવાલની વાત કરી હતી, યાદ આવે છે? ક્રાઇસોફાઇટ્સ ની અંદર જે કોષ દિવાલ હતી એમાં સિલિકા દ્રવ્ય હતું, જ્યારે બીજી કઈ વસ્તુ હતી? ડાયનોફ્લેજેલસ, જેમાં બે કસા આવેલી હતી. એમાં શું ભણ્યા હતા? તો કે સર એમાં આપણે એવું ભણ્યા હતા કે એની અંદર સેલ્યુલોઝની અક્કડ કોષ દિવાલ આવેલી હોય છે, એની તકતીઓ આવેલી હોય છે, બધી બાજુએ લગાડેલી હોય છે. આની અંદર કોષ દિવાલ હોય તો કે ભાઈ એની અંદર કોષ દિવાલની બદલે પ્રોટીનનું બનેલું આવરણ જોવા મળે છે, જેને છાદી કહેવાય. શું કહેવાય? છાદીનું બીજું નામ છે પેલિકલ. મેં કીધું તું ત્યારે સ્ટાર્ટિંગમાં કે કોકની અંદર કોષ દિવાલ હશે, કોકની અંદર કોષ દિવાલ નહીં હોય. જ્યારે આપણે બોક્સ ભણ્યા હતા યાદ આવે છે? કોષ્ટક મોનેરાનું હતું, પ્રોટિસ્ટાનું હતું, ફૂગનું હતું, ત્યારે આપણે આ બધું ભણી ગયા હતા. હિમાંશુ કેમેરા ઓન કર ભાઈ. હવે આ છાદી છે ભાઈ, કોષ દિવાલનું કામ શું હતું? કે સર એને ફિક્સ આકાર આપી દે. જેની કોષ દિવાલ હોય એ પોતાનો આકાર ચેન્જ ન કરી શકે. આપણે એક કાલ ઉદાહરણ ભણી ગયા જેની પાસે કોષ દિવાલ નથી. કોનું હતું? આ મોનેરાની અંદર ભણ્યા હતા. માઇકોપ્લાઝ્મા હતું. માઇકોપ્લાઝ્માની અંદર શું હતું? સર કોષ દિવાલ નહોતી એટલે પોતાનો આકાર બદલતું હતું. તો અહીંયા શું આવશે? તો કે સર આની અંદર પણ કોષ દિવાલ નથી પરંતુ છાદી આવેલી છે, એટલે પોતાનો દેહ જે છે કેવો હોય છે? ફ્લેક્સિબલ છે, વળી શકે એવો પોતાનો દેહ ધરાવે છે. ક્લિયર એટલી વસ્તુ? તમારા ટેક્સ્ટ બુક ની અંદર યુગ્લિનાની આકૃતિ છે, જો તો છે યુગ્લિનાની આવૃત્તિ. કેટલી કસા આપી છે એમાં? જો તો એક જ કસા છે, પરંતુ અહીંયા તો જો મેં આકૃતિ દોરી એમાં તો બે કસા છે. એક તો આમ જો ઉપર જાય છે, બતાય છે, એક નીચે જાય છે, એવું બતાય. એવું તમારા ટેક્સ્ટ બુક ની અંદર છે? નથી. તો સર આ આકૃતિ તમે ક્યાંથી ઉપાડી આવ્યા? તો ભાઈ આ આકૃતિ ઇંગ્લિશ એનસીઆરટી ની છે. આપણને પેપર છે કેમાંથી નીકળે? ઇંગ્લિશ માંથી નીકળે, ગુજરાતી માંથી નીકળે? ઇંગ્લિશ માંથી. એટલે આ સુધારી નાખજો બધા. યુગ્લિનાની અંદર આપણને કેટલી કસા જોવા મળે છે? બે કસા જોવા મળે છે. જો અહીં લખ્યું છે બે કસા. હવે ભાઈ આ બે કસા છે કેવી હોય? ડાયનોફ્લેજેલેટ્સ ની અંદર બે કસા જોવા મળતી હતી, એના જેવી જ હોય. તો કે ભાઈ આ બે કસા ધરાવે છે, એમાંથી એક લાંબી કસા હોય ને એક ટૂંકી કસા હોય. જો અહીં ઉપરની બાજુએ જે તમને બતાય છે એ કેવી કસા છે? તો કે સર લાંબી છે. ને અહીં નીચે બતાય છે કેવી છે? ટૂંકી કસા છે. ખબર પડી? તો આમાં શું ભણવાનું? તો કે સર યુગ્લિનાની અંદર તો આપણે હાવ હેલું હતું. પાણીની અંદર હોય છે કેવા પાણી? મીઠા પાણીમાં. કોષ દિવાલ તો કે સર પ્રોટીનનું હોય, એને પેલિકલ કહેવાય કે છાદી કહેવાય. એને જે પોતાનો દેહ કેવો હોય? ફ્લેક્સિબલ બની શકે. એની અંદર કસા હોય તો કે હા હોય ને. કેટલી હોય? તો કે બે હોય, એક લાંબી હોય ને એક ટૂંકી.
આ રેડ કલર થી લખ્યું છે બતાય છે ભાઈ? હા સર થોડું થોડું બતાય છે. થોડુંક ઝૂમ કરો તો બતાય છે કે નથી બતાતું? હા બતાવે છે. બતાય છે ને? હા હા બધા તો ઇંગ્લિશમાં લખ્યું ને એ નથી. ઇંગ્લિશમાં તો લખ્યું છે ને હા એ તો હું કરી દઈશ, એ તો હમણાં કહીશ એટલે સમજાઈ જશે. તો વાંધો નહીં. ચાલો. તેઓ સૂર્યપ્રકાશની હાજરીમાં અને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં કેવી વર્તણૂક દર્શાવે છે આપણે એ જોવાનું છે. મેં કાલ કીધું હતું યુગ્લિનોઇડ છે બે પ્રકારનું કરે છે. સૂર્યપ્રકાશ હોય તો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે, ન હોય તો પ્રાણી જેવું કામ કરે, બીજાને કોકને ખાઈ જાય. તો કે જો અહીં લખ્યું છે સૂર્યપ્રકાશ જો હોય, સાચાની નિશાન એટલે શું થયું? હોય તો પ્રકાશ સંશ્લેષણ કરે અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં હોય તેવા રંજક દ્રવ્ય છે ધરાવે છે. તો પ્રકાશ સંશ્લેષણ શું કામ કરે છે? તો કે એની અંદર ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જે રંજક દ્રવ્ય જોવા મળે એ રંજક દ્રવ્ય એની અંદર હશે. ભાઈ આમાં ઓલામાં ક્રોમેટોફોર્સ હતા, આમાં ક્રોમેટોફોર્સ હોય? સાયનોબેક્ટેરિયાની અંદર આપણને શું જોવા મળતું હતું? તો કે સર રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ જોવા મળતું હતું, પણ એ કોની અંદર હતું? ક્રોમેટોફોર્સ ની અંદર. આમાં ક્રોમેટોફોર્સ હશે કે નહીં હોય? હોય. કોણ કહે છે હોય? સુરભીબેન ના હોય. ક્રોમેટોફોર્સ હોય કેમાં? તો કે સર આદિકોષ કેન્દ્રીય કોષની અંદર હોય. પ્રોટિસ્ટા ની અંદર તો સુકોષ કેન્દ્રીય કોષ એટલે ક્રોમેટોફોર્સ જોવા મળશે નહીં. ક્લિયર થયું? હા. ઓકે ચાલો. સૂર્યપ્રકાશ ન હોય તો શું કરે સર યુગ્લિના? તો કે ન હોય તો ખૂબ નાના સજીવોનું ભક્ષણ કરી જાય અને પરપોષી જેવી વર્તણૂક ધરાવે છે. હવે પરપોષી એટલે શું થાય? બીજા ઉપર ખોરાક માટે આધાર રાખીને શું કહેતા હતા? વિષમપોષી. વિષમપોષીને ઇંગ્લિશ ની અંદર શું કહેવાય? હેટરોટ્રોફ. કીધું તું? કીધું તું કે નહોતું કીધું? સર આનું એક્ઝામ્પલ યાદ રાખવાનું તો કે હા યાદ રાખવાનું. શું છે એક્ઝામ્પલ? તો કે યુગ્લિના છે. આ યુગ્લિના તમારું પૂરું યાદ રહી જાહે કે મિક્સ થઈ જશે? બોલો. રહી જશે. સાવ સહેલું છે, કાઈ નથી યુગ્લિના ની અંદર. યુગ્લિના પછી કોણ આવે છે? સ્લાઇમ મોલ્ડ. સ્લાઇમ મોલ્ડ નું કામ શું છે જોઈએ ચાલો. મૃતોપજીવી આદિકોષો છે. આદિકોષો કોને કહેવાય? તો કે પ્રોટિસ્ટાનું ગુજરાતી છે ને આદિકોષો થાય. પ્રોટિસ્ટાનું ગુજરાતી શું થાય ભાઈ? આદિકોષો. તો સેપ્રોફાઇટ છે કેવા છે? તો કે સર સેપ્રોફાઇટ છે ઈ મૃતોપજીવી આદિકોષો છે. એટલે કે મૃતોપજીવી છે. મૃતોપજીવી કોને કીધું તું? મરી ગયેલા વસ્તુ હોય એની ઉપર ખોરાક માટે આધાર રાખે એને મૃતોપજીવી આપણે કહેતા હતા. એને ઇંગ્લિશમાં સેપ્રોફાઇટ્સ પ્રોટિસ્ટા કીધું તું? ઓકે. કઈ જગ્યાએ હોય ભાઈ? તો કે વનસ્પતિની સડતી શાખા અથવા તો સડતા પર્ણ હોય, એટલે કે સડી ગયું હોય કેવું હોય? મૃત હોય તો જ સડતું હોય. જીવતું હોય સડે કોઈ દિવસ? નહીં. તો કે નો સડે સર. તો વનસ્પતિની સડતી શાખા અથવા તો પર્ણ ઉપર સડતા જે કાર્બનિક દ્રવ્યો હોય ને એને ગળી જાય, એટલે કે એને ખાય છે. બીજું શું જોવા મળે છે એની અંદર? બે પરિસ્થિતિ હોય. ભાઈ તમારી અત્યારે પરિસ્થિતિ કેવી છે? સાનુકૂળ પરિસ્થિતિ છે કે પ્રતિકૂળ છે? તો કે સર અમે તો ડ્રોપ લીધો છે ને એટલે અમારી ઉપર બહુ બધું ટેન્શન, એટલે કે અત્યારે અમારે ફેવરેબલ કન્ડિશન નથી, અમારી પ્રતિકૂળ પરિસ્થિતિ છે. પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો શું કરવું પડે? વધારે મહેનત કરવી પડે. કરવી પડે કે ન કરવી પડે? રમવા જવા મળે? નહીં. ટીવીમાં સિરિયલ જોવા મળે? નહીં. સિરિયલ જોવા બેઠા હોય તો કે વાંચ નીટની એક્ઝામ છે એમ કહી દે તમને. હા સર. તો આમાં બે પરિસ્થિતિ એવી કોને લાગુ પડે? તો કે સ્લાઇમ મોલ્ડને પણ લાગુ પડે. કઈ કઈ? તો કે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ હોય ને ત્યારે શું થાય? તો કે આખું એકત્રિત થઈને એક સ્વરૂપ બનાવે જેને પ્લાઝ્મોડિયમ કહેવાય. ભાઈ પ્લાઝ્મોડિયમ છે ને બે વખત આવશે તમારા ભણવામાં, તો બંને પ્લાઝ્મોડિયમ અલગ અલગ છે. એક પ્લાઝ્મોડિયમ હમણાં આવશે, એક પ્લાઝ્મોડિયમ પછી પ્રજીવની અંદર આવશે, ત્યારે હું કહીશ તમને. તો અહીંયા તમને કયું પ્લાઝ્મોડિયમ કીધું છે? તો કે સર અહીંયા સ્લાઇમ મોલ્ડનું પ્લાઝ્મોડિયમની વાત થાય છે. પ્લાઝ્મોડિયમ દેખાય કેવું? તો કે જો અહીંયા મેગી કોકે ઢોળી નાખ્યું હોય ને એવું બતાય છે. બતાય છે તમને તમારે ડાયાગ્રામ બુક ની અંદર આકૃતિ હશે. હા. જો તો છે. હા છે. આ કોની આકૃતિ છે ભાઈ? સ્લાઇમ મોલ્ડની જે અનુકૂળ પરિસ્થિતિની અંદર જે સ્વરૂપ જોવા મળે એને શું કહેવાય? સ્લાઇમ મોલ્ડનું પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખવામાં આવે. જો નીચે છે ને આ જે બધો ભાગ છે એ કેવો ભાગ જોવા મળે? ચોથો. તો કે સર ઈ વનસ્પતિનો ભાગ જોવા મળે છે જે સડતો હોય એની ઉપર આ શું કરે છે? એને ગળવાનું કામ કરે છે.
હવે માનો કે તમને એમ ખબર પડી ગઈ કે અહીં કંઈક સડી ગયું છે, તો તમે શું કરશો? તો કે સર ત્યાં અમે ડીટીટી કે એવું કંઈક ગમે તે છાંટી દીધું, તો શું થાય? તો કે કેવી પરિસ્થિતિ આવી ભાઈ? પ્રતિકૂળ પરિસ્થિતિ આવી. પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર શું થાય? તો કે સર પ્લાઝ્મોડિયમ છે એ વિભેદિત થઈ જાય. વિભેદિત થઈ જાય એટલે કે એમાંથી પોતાના કોષોની અંદર રૂપાંતરણ પામે. અને કેવા રૂપાંતરણ પામે? તો કે એના ટોચના ભાગે છે એક ફળકાઈ બનાવે. ફળકાઈ એટલે ફ્રૂટ બોડી. આ રીતની હમણાં ફ્રૂટ બોડી છે, તમારા ડાયાગ્રામ બુક ની અંદર જો આકૃતિ છે બીજી બતાવી છે, હમણાં બતાવીશ એટલે ખ્યાલ આવશે તમને. એના બાજુમાં છે એ સર. હા, ફળકાઈ બનાવે છે અને ફળકાઈ ની અંદર શું હોય? તો કે સર બીજાણુ હોય. જો આવી આકૃતિ છે, બતાવી છે. આ આકૃતિ બતાણી કે ન બતાણી? તો કે કઈ રીતે હતું સર? તો કે સર અમે પ્લાઝ્મોડિયમ તો હમણાં આવું જોયું હતું, આવું મેગી જેવું હતું આવું. એમાંથી શું થાય? તો કે સર એમાંથી આવું બનાવે. આને શું કહેતા હતા? આને પ્લાઝ્મોડિયમ કહેતા. પ્લાઝ્મોડિયમ. એમાંથી એના બધા કોષો છે એ વિભેદિત થઈને કેવું બને? તો કે સર આ રીતની ફ્રૂટ બોડી બનાવે. એટલે કે નીચે તંતુ હોય ને ઉપર આવી રીતનું હોય. ભાઈ આ ભાગ છે એની અંદર શું જોવા મળે? તો કે સર એની અંદર છે ને બીજાણુ બનાવેલા હોય. હવે આ જ્યારે આ ફ્રૂટ બોડી તૂટશે એટલે આ બધા જે સ્પોર એટલે કે બીજાણુ છે એ જે જગ્યાએ પડશે ત્યાં શું બનશે? તો કે ત્યાં બીજું પ્લાઝ્મોડિયમ બનશે. ખબર પડી? જો આ લખું, આ સ્પોર ધરાવે છે. આ સ્પોરની જે દીવાલ હોય કેવી હોય? તો કે સર સાચી દીવાલ હોય. શું કામ ભાઈ? સાચી દીવાલ છે એ શું કરે? તો કે સર રક્ષણ આપે. તો જો આ લખું, પ્રતિકારકતા ધરાવે છે અને વિપરીત પરિસ્થિતિની અંદર પણ જીવે છે. સમજણ પડી? બીજી કઈ વસ્તુ થાય? તો કે સર આ સ્પોર છે પાણીથી ફેલાય કે કોઈ પક્ષીની અંદર ચોટીને બીજે જાય કે હવા દ્વારા ફેલાય? તો કે સર જો અહીં લખ્યું છે હવા દ્વારા ફેલાશે. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ હવા દ્વારા ફેલાય, જે જગ્યાએ પડશે ત્યાં શું બનશે? તો કે સર બીજું પ્લાઝ્મોડિયમ બનશે. ત્યાં કોઈક દવા છાંટે એટલે પાછું ત્યાં ફ્રૂટિંગ બોડી બની જાય, એટલે કે ફળકાઈ બની જાય. ત્યાં પાછા બીજ બને, ઈ બીજ પાછા ઉડીને જ્યાં પડશે ત્યાં પાછું પ્લાઝ્મોડિયમ થશે. ખબર પડી? તો આવું બધું સ્લાઇમ મોડ છે, સાવ સહેલું સ્લાઇમ મોડ છે. હવે છેલ્લો ટોપિક આવે છે આનો, પ્રજીવ. આ અક્ષર બતાય છે? મને આની જ બીક હતી કે નહીં બતાય તો. બતાય છે એટલે સારું છે. ઝૂમ કરજો, ન બતાય તો. ચલો, છેલ્લું કન્ડિશન છે પ્રજીવો. પ્રજીવોને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રોટોઝોઆ. ભણી ગયા આપણે? હવે છે ને 4 પ્રકારના પ્રજીવ છે. ભાઈ પ્રજીવના પ્રકાર કઈ રીતે પડ્યા? તો કે ભાઈ જો ઈ પ્રજીવની અંદર જો કસા જોવા મળતી હોય ને તો એને કસાધારી પ્રજીવ. જો એની અંદર પક્ષમાં જોવા મળતા હોય તો એને પક્ષમાં ધારી પ્રજીવ કહેવાય. અમીબા જેવા બતાય તો એને અમીબા સમ પ્રજીવ કહેવાય. એવી રીતના બધા હશે. બીજાણુ ધરાવતા હોય તો બીજાણુ ધારી પ્રજીવ કહેવાય. તો 4 પ્રકારના છે. ક્યાં ક્યાં? તો કે અમીબા સમ પ્રજીવ, કસાધારી પ્રજીવ, પક્ષમાં ધારી પ્રજીવ અને છેલ્લે છે એ બીજાણુ ધારી પ્રજીવ છે. હવે ભાઈ જો પહેલા આપણે ભણશું અમીબા સમ પ્રજીવ એટલે કે એમેબોઇડ પ્રોટોઝોઆ. એમેબોઇડ પ્રોટોઝોઆને શું કહેવાય? કઈ જગ્યાએ રહે ભાઈ? તો કે સર એ પાણીની અંદર રહેતા હોય અને જમીન ઉપર જોવા મળે. પાણીની અંદર જોવા મળે કેવું પાણી? ખારું કે મીઠું કે બંને? તો કે બંને પાણીની અંદર જોવા મળે. તો કે નદીમાં હોય, દરિયામાં પણ હોય. ખબર પડી? આમાં કોઈને કઈ ડાઉટ? ચાલો. શિકાર કઈ રીતે કરે? તો અમીબા યાદ રાખો ને, અમીબા સમ પ્રજીવની અંદર કોણ આવે? અમીબા આવે. તો અમીબા કઈ કઈ લાક્ષણિકતા ધરાવે? તો કે સર એની અંદર કોષસ પ્રવાહ છે એ ફેલાવીને ખોટા ઉપાંગો કરશે. જ્યાં શિકાર હશે એને બે ખોટા ઉપાંગો છે એ શું કરી નાખશે? તો કે સર એવી રીતે બંધાઈ જશે જેને લીધે શિકાર છે કોની અંદર આવી ગયો? અમીબાની અંદર આવી ગયો. તો જો અહીં લખ્યું છે શિકાર તરફ ખસીને ખોટા પગ પ્રસારીને ખોરાકને પકડે છે. એનું એક્ઝામ્પલ આપો ને સર? તો કે સર અમીબા છે. સર ખારા પાણીની અંદર હોય એનું કોઈ એક્ઝામ્પલ છે? તો કે આ છે ને. શું નામ છે? તો કે એનું છે એ સિલિકાનું આવરણ ધરાવે છે. એનું નામ છે એન્ટામીબા. એન્ટામીબા, એન્ટ અમીબા એટલે એન્ટામીબા. ક્લિયર? એટલું કેમાં ભણવાનું છે? અમીબા સમ પ્રજીવમાં. બીજો પ્રજીવ કયો છે ભાઈ? કસાધાર. એટલે કે એની અંદર શું હશે? કસા જોવા મળશે આપણને. તો કે કસાધારી પ્રજીવ હોય એ શું ધરાવે? તો કે સર કસા ધરાવે. કેવા હોય? મુક્તજીવી છે અથવા તો પરોપજીવી છે. મુક્તજીવી એટલે તો કે કોઈની ઉપર આધાર નથી રાખતા, ખાલી મરી ગયેલા હોય એની ઉપર આધાર રાખે. પરોપજીવી જે હોય એ મુક્તજીવી ન કહેવાય. શું કામે? તો કે એને યજમાન ઉપર આધાર રાખવો પડે જીવવામાં. બંને વચ્ચે ખબર છે ને ડિફરન્સ? મુક્તોપજીવી અને પરોપજીવી વચ્ચે. પરોપજીવી કોને કહેતા હતા? બોલો તો. બીજા પર આધાર રાખીને પોષણ. તો મૃતોપજીવી છે એ મૃત બંને પોતાનો ખોરાક તો હાથે બનાવતા નથી, પરંતુ પરોપજીવી એને કહેવાય જે જીવન સજીવ ઉપર આધાર રાખે એને
પરોપજીવી કહેવાય. મૃતોપજીવી કોને કહેવાય? તો કે મૃત પદાર્થ અથવા તો સડતા પદાર્થ ઉપર આધાર રાખીને મૃતોપજીવી કહેવાય. તો આ બંને પ્રકારના છે, મુક્તજીવી છે અથવા તો પરોપજીવી છે. મુક્તજીવી હોય કેવા હોય? તો કે સર મૃતોપજીવી છે. અને પરોપજીવી છે એ ક્યાં જોવા મળે? તો કે અમુક પ્રકારના જે મૃતોપજીવી જે કસાધારી પ્રજીવ છે એમાં જે પરોપજીવી છે એ કોક સજીવની અંદર કામ કરતા હશે. તો સજીવની અંદર આવા કસાધારી પ્રજીવ છે એ જોવા મળે એને પરોપજીવી કહેશું, પરોપજીવી કસાધારી પ્રજીવ. અને એ કેવી બીમારી ઉત્પન્ન કરે? તો કે જો અહીં લખ્યું છે ઊંઘવાની બીમારી જેવા રોગો માટે જવાબદાર છે. એનું એક્ઝામ્પલ છે ટ્રાઇપેનોસેમા. શું થાય? તો કે સર એનો જો ચેપ લાગ્યો હોય તો એને ઊંઘ જ ન આવે, એટલે એને જો લખ્યું છે સ્લીપિંગ સિકનેસ. ખબર પડી? પ્રજીવ છે એને કસા છે, આથી એને કસાધારી પ્રજીવ કીધું. કેવા જોવા મળે? તો કે સર મૃતોપજીવી હોય ને પરોપજીવી હોય, પરંતુ અમુક જે કસાધારી પ્રજીવ છે એ જે સજીવની અંદર ચેપ લગાડે એ સજીવને સ્લીપિંગ સિકનેસ જોવા મળે, એટલે કે એને ઊંઘ આવતી બંધ થઈ જાય. એટલે તમને ઊંઘ ન આવતી હોય ટેન્શન લીધે એવું નહીં સમજવાનું કે તમને ટ્રાઇપેનોસોમાનો ચેપ લાગ્યો છે. ખબર પડી? ટેન્શન હોય તો નહીં આવે. ત્રીજા પ્રકારના પ્રજીવ છે એને શું કહેવાય છે? તો કે સર પક્ષમધારી પ્રજીવ. પક્ષમાં કોને કહેતા હતા? તો કે સર માનો કે આ રીતનું પ્રજીવ હોય એની ઉપર આવા રીતના પક્ષમાં જોવા મળે એને શું કહેવાય? પક્ષમધારી પ્રજીવ. કે આવું કોઈ નામ યાદ છે? પેરામિશિયમ. પેરામિશિયમ છે એ કેવું સજીવ છે? તો કે સર એક કોષી છે, સુકોષ કેન્દ્રી કોષ ધરાવે છે, એટલે પ્રોટિસ્ટાની અંદર આવે. પ્રોટિસ્ટામાં તો 5 પ્રકાર આવે, તેમાંથી ક્યાં આવે? તો કે પ્રજીવની અંદર આવે. પ્રજીવની અંદર પાછા 4 પ્રકાર આવે, તો કેમાં આવે? તો કે પક્ષમધારી પ્રજીવની અંદર આવશે. હવે જો આ પક્ષમાં છે નાના છે તે હાલે ક્યાં? નાની નાની વસ્તુ હોય કઈ જગ્યાએ વધારે સ્પીડમાં હાલે? તો કે સર પાણીની અંદર હાલે. તો આ જે પેરામિશિયમ છે કેની અંદર જોવા મળે? જલજ છે, એટલે કે જળની અંદર જોવા મળશે. હજારોની સંખ્યાની અંદર પક્ષમાં ધરાવતા હોવાથી સક્રિય હલનચલન દર્શાવે છે, એટલે કે પાણીની અંદર સ્પીડની અંદર હલનચલન કરી શકે છે. ખબર પડી કે ડાઉટ છે? ના. સર કશાધારી પણ પાણીમાં જ હતા. હા, કસાધારી પણ પાણીમાં. કસાધારી છે એ પણ આપણને પાણીની અંદર જોવા મળે. શુક્રકોષ છે જમીન ઉપર મૂકી દે તો હાલે? ન હાલે. કઈ જગ્યાએ હાલે? તો કે સર લિક્વિડ ફોર્મ હોય ત્યાં જ તે હાલી શકે, કેમ કે કસા છે એની અંદર તે મૂવમેન્ટ દર્શાવી શકે. અન્નમાર્ગમાં પોલાણ ધરાવે છે. શું સર જલજ એટલે? જલજ એટલે પાણીમાં જે સજીવો રહે એને જલજ સજીવો કહે. જે સ્થળની અંદર રહેતો એને સ્થળ સજીવો. ઓકે, કેમ ટેન્શનમાં હોય એવું લાગે છે આજે? સર કોઈ આપણે દાદાનું સપનું હતું ડોક્ટર બનાવો, તો ડોક્ટર બનવા માટે મહેનત કરવાની. શું એને એમ થવું જોઈએ કે હિમાંશુ ડોક્ટર બન્યો, ડોક્ટર હિમાંશુ પ્રજાપતિ લાગવું જોઈએ આવતા વર્ષે. આવતા વર્ષે એટલે કે હવે ખાલી થોડોક જ ટાઈમ છે, વધારે વાર નથી. ચાલો, અન્નમાર્ગની અંદર પોલાણ ધરાવે છે. ભાઈ આપણે 20મું ચેપ્ટર ભણ્યા હતા ત્યારે એવું જોયું હતું કે નહોતું જોયું? કોષીય કંઠનળી શબ્દ યાદ આવે છે? ત્યાં કોણ હતું ભાઈ? કોષીય કંઠનળી પેરામિશિયમ જ હતું. યાદ કીધું તું મેં કે માનો કે આ રીતનું હોય, અહીંયા બધે પક્ષમાં જોવા મળે ને અહીંયા શું હશે? તો કે સર અહીંયા અન્નમાર્ગ હશે. તો અહીંયા ખોરાક પડેલો હોય ને, આ પક્ષમાંની મૂવમેન્ટ થાય એટલે ખોરાક એ અંદર જાય, એટલે ખોરાક હલનચલન અંદર મદદરૂપ થતું હતું અને ખોરાક ગ્રહણ કરવાની અંદર પક્ષમાં મદદરૂપ થતા હતા. કીધું તું આવું? હા. એ વસ્તુ છે. અહીં ક્રમબદ્ધ રીતે અહીંયા જો લખ્યું છે અન્નમાર્ગ પોલાણ ધરાવે છે, કોષની બહારની સપાટી ઉપર ખુલે છે, એટલે કે આખો કોષ હોય એને એક સપાટી ઉપર ખુલતું હોય છે. ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા પક્ષમોના હલેસા જેવા હલનચલનને કારણે પાણીના પ્રવાહની સાથે ખોરાક પણ અન્નમાર્ગની અંદર જાય છે. એક્ઝામ્પલ આપો છો તો કે પેરામિશિયમ. કોઈને કઈ ડાઉટ છે પક્ષમધારીમાં? ચલો છેલ્લે કેવા છે તો કે સર બીજાણુ ઉત્પન્ન કરતા હોય એવા પ્રજીવ. તો બીજાણુ એટલે તો કે સર એક પ્રકારના સ્પોર છે કે જેના મદદથી ઈ પ્રજનન કરતા હોય. અલિંગી પ્રજનન થાય બીજાણુ. લિંગી પ્રજનન કરવું કોને થાય? તો કે સર જન્યુઓથી થાય. જન્યુઓનું જોડાણ થાય એટલે ફલિતાંડ બને, એમાંથી ભ્રૂણ બને. બંને અલગ અલગ પ્રકારના પ્રજનનની વાત આપણે કરી હતી. નાની વાત કરી હતી, ડિટેલની અંદર 12માં પહેલા ચેપ્ટરની અંદર આવશે. તો આ જે બીજાણુધારી જે પ્રજીવ છે તે એનો ચેપ લગાડે ને આપણે ત્યારે એને શું થાય? તો કે સર એમાં બીજાણુ ઉત્પન્ન થતા હોય. તો જો અહીં લખ્યું છે આ પ્રજીવો
જીવન ચક્રમાં ચેપી બીજાણુ ધરાવતો તબક્કો દર્શાવે છે. એક્ઝામ્પલ તરીકે છે પ્લાઝ્મોડિયમ. આપણે 12મા ધોરણનું 8મું ચેપ્ટર ભણશું ત્યારે શું આવશે તો કે સર ત્યારે આપણે વિવિધ રોગ ભણવાના આવશે. ત્યારે આ પ્લાઝ્મોડિયમ કેનો રોગ કરશે એ ભણાવશું. સમજણ પડી? હા. તમારે એમસીક્યુ એક બે આડ આવશે એટલે તમને ખબર પડી જાય કે પ્લાઝ્મોડિયમ કયો રોગ કરે છે. તો અહીંયા આપણે જે બીજો ભાગ હતો એ પૂરો થયો. કયો ભાગ હતો? બીજી સૃષ્ટિ કઈ હતી ભાઈ? પ્રોટિસ્ટા. તો પ્રોટિસ્ટા સૃષ્ટિ છે એ અહીંયા પૂરી થઈ. અહીંયા શું લખ્યું છે? કોને વાંચતા આવડે છે ઇંગ્લિશ? અહીંયા પ્રોટિસ્ટા કન્ક્લુઝન ઓફ પ્રોટિસ્ટા એટલે કે પ્રોટિસ્ટાનો સાર શું છે એ અહીં લખેલો છે. તો કે સર ખાલી ભણ્યા આપણે ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોડ અને પ્રજીવ. પ્રજીવના પાછા 4 પ્રકાર 1 2 3 4 યાદ રહી જશે કે નહીં યાદ રહી? હા. હા. ક્રાઇસોફાઇટ્સ ક્યાં રહેતું હતું સર? મીઠા અને ખારા પાણીમાં બંને જગ્યાએ રહેતું હતું. ડાયનોફ્લેજેલેટ્સ ખાલી ખારા પાણીમાં રહેતું હતું. યુગ્લિનોઇડ્સ સ્થગિત મીઠા પાણીમાં રહેતું હતું. સ્લાઇમ મોડ સડતા કાર્બનિક પદાર્થો ઉપર રહેતા હતા. જ્યારે પ્રજીવ છે એ પ્રાથમિક રીતે જલદમાં જ છે. બધા અમીબાસમ છે ઈ તે રેતી ખારા અને મીઠા પાણીમાં જોવા મળે. કસાધારીમાં આપણે કઈ લખેલું નથી. પક્ષમાં જલદની અંદર હોય એટલે કે પાણીની અંદર જોવા મળે. બીજાણુધારી છે એ તો જ્યાં ચેપ લગાડતા હોય એની અંદર જોવા મળે છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. પ્રોટિસ્ટાની અંદર છે ડાઉટ? નહીં. ના. ચાલો આપણે આનું રીડિંગ કરી નાખવું છે પ્રોટિસ્ટાનું. આગળ તમને એક એક લાઈન યાદ રહી જશે ઓટોમેટિક. કાલનું રીડિંગ બાકી હતું કે? ક્રાઇસોફાઇટ્સ ની બે થઈ ગયા હતા ને રીડિંગ? હા, થઈ ગયું હતું. ડાયનોફ્લેજેલેટ સમજાવતી હતું. હવે આપણે વાત કરીએ છીએ યુગ્લિનોઇડ્સ. યુગ્લિનોઇડ્સ કેવા હોય? સ્થગિત પાણીમાં રહે. મીઠા પાણીની અંદર જ છે, ખારા પાણીમાં નથી. કોષ દિવાલ નથી ધરાવતા. એની જગ્યાએ શું ધરાવે કે પ્રોટીન નું આવરણ ધરાવે જેને છાદી અથવા તો પેલિકલ કહેવાય. આથી તેમનો દેહ કેવો હોય તો કે સર ફ્લેક્સિબલ હોય. 2 કસાઓ ધરાવે છે. એક લાંબી હોય અને એક ટૂંકી હોય. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે. સૂર્યપ્રકાશ ન હોય ત્યારે ખૂબ નાના સજીવોનું ભક્ષણ કરી પરપોષી એટલે કે વિષમપોષી જેવી વર્તણૂક દાખવે છે. આથી યુગ્લિનોઇડ્સના રંજક દ્રવ્ય કેવા હોય છે તો કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાજર હોય તેવા રંજક દ્રવ્ય ધરાવે છે. યુગ્લિનાનો સ્પેલિંગ એક વખત જોઈ લેજો. Y થી શરૂ નથી થતો. ક્યાંથી શરૂ થાય? ઈ થી શરૂ થાય છે. ખબર પડી? યુગ્લિના. ડાઉટ છે આમાં? નહીં. ચાલો. સ્લાઇમ મોડ. સ્લાઇમ મોડ કેવા છે તો કે સર મૃતોપજીવી આદિજીવો છે એટલે કે સેપ્રોફાઇટિક પ્રોટિસ્ટા છે. કઈ જગ્યાએ જોવા મળે તો કે સડતી શાખાઓમાં અને પર્ણોની સાથે તેમના દેહને પ્રસારી સડતા કાર્બનિક દ્રવ્યોને ગળી જાય છે. પહેલી કન્ડિશન કઈ? અનુકૂળ હોય એવી. અનુકૂળ પરિસ્થિતિમાં તેઓ એકત્રિત થઈ પ્લાઝ્મોડિયમ કહેવાતું સ્વરૂપ બનાવે છે જે વિકાસ પામી કેટલાક ફૂટ સુધી ફેલાય છે. યાદ રાખજો, કેટલાક ફૂટ સુધી ફેલાય છે. એટલે કે તમારે જો હારા માર્ક આવ્યો હોય તો તમને બહાર રમવા જવા દે, મોલની અંદર ફરવા જવા દે, ટોકીઝમાં પિક્ચર જોવા જાવ એટલે કે તમે ફેલાયેલા હો. પરંતુ જો અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ આવી ગઈ એટલે નીટની અંદર માર્ક ઓછા આવ્યા એટલે કે ધોકા પડ્યા એટલે ઘરની અંદર પૂરાઈ ગયા, વાંચવું પડ્યું. એટલે જો લખ્યું પ્લાઝ્મોડિયમ વિભેદિત થઈ તેમની ટોચના ભાગે બીજાણુઓ ધરાવતી ફળકાય દામની રચના બનાવે છે. બીજાણુઓમાં સાચી દિવાલો ધરાવે છે. સાચી દિવાલો એટલે કે ખોટી દિવાલો ન હોય. ખોટી દિવાલ એટલે કે પટલમય જેવું હોય ને આ કેવું હોય તો કે પ્રતિકાર કરી શકે એવી દિવાલો. તમે ખાલી ઈંટની દિવાલ બનાવી હોય અને ઈંટની અંદર સિમેન્ટ નાખીને દિવાલ બનાવી હોય કઈ મજબૂત કહેવાય? બંને દિવાલ જ કહેવાય. પણ ફરક પડે કે ન પડે? એટલે અહીંયા સાચી દિવાલ લખી છે. ખબર પડી? તેઓ ખૂબ જ પ્રતિકારકતા દાખવે છે અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ જીવિત રહી શકે છે. બીજાણુઓ જે આની અંદર આવેલા હોય, આપણે ફ્રૂટિંગ બોડી જોઈતી કે નહોતી જોઈ? હા. એની અંદર જે બીજાણુ આવ્યો હોય એ કોના દ્વારા પ્રસરણ પામે ભાઈ વિવિધ જગ્યાએ? તો કે સર હવા દ્વારા ફેલાય છે, પાણી દ્વારા ફેલાતા નથી. આમાં ક્વેશ્ચન પૂછશે એ લોકો. ક્લિયર? આ કોનું છે તો કે સર આ ફેલાયેલું સ્વરૂપ છે. જો આમાં લાગે અમીબા જેવું પણ આખું ફેલાયેલું સ્વરૂપ છે. હકીકતની અંદર કેવું હોય તો કે સર મેગી ઢોળાઈ ગઈ હોય ને એવું હોય. આને શું કહેવાય? સ્લાઇમ મોડ કહેવાય. અહીંયા સ્લાઇમ લખ્યું છે ને અહીંયા પાછું સ્લાઇમ લખ્યું છે તો આપણે સ્લાઇમ મોડ યાદ રાખવું. સ્લાઇમ મોડ યાદ નથી રાખવાનું. શું યાદ રાખવાનું છે? સ્લાઇમ મોડ. ચાલો હવે કોણ આવ્યા? પ્રજીવો. જે કોને મળતા આવે છે તો કે સર પ્રાણીને મળતા આવે છે. કીધું તું આપણે હા. પ્રોટિસ્ટાની જે શું કહેવાય
મર્યાદા છે એ સ્પર્શ નથી. અમુક વનસ્પતિને હોય, અમુક ફૂગને મળતા હોય, અમુક પ્રાણીને મળતા આવતા હોય છે. આ કોની આકૃતિ છે ભાઈ? પેરામિશિયમ ની છે. એની અંદર ખાલી પક્ષમાં દેખાય છે એટલું યાદ રાખવું, બીજું કઈ યાદ રાખવું નહીં. અંદરની કઈ રચના તમને પૂછતા નથી એટલે યાદ રાખવાની જરૂર નથી. બધા જ પ્રજીવો કેવા છે? વિષમપોષી છે. એકેય છે સ્વયંપોષી નથી. પ્રાણી બધા વિષમપોષી છે કે સ્વયંપોષી છે? વિષમપોષી. તો આ કેવું છે? પ્રાણીને મળતું આવે છે એટલે વિષમપોષી છે. ભક્ષકોને ઇંગ્લિશની અંદર પ્રીડક્ટર્સ કહેવાય. જે શિકાર કરતા હોય ને એને શું કહેવાય? ભક્ષકો કહેવાય. સિંહ છે કોનો શિકાર કરે ભાઈ? હરણનો શિકાર કરતું હોય તો સિંહ છે ને પ્રીડક્ટર કહેવાય, ભક્ષક. સમજાણું? હા. ક્યાં ભણશું આવું? તો કે સાહેબ 12મા ધોરણના 13મા ચેપ્ટરની અંદર આવશે, ત્યાર ભણશું. સ્પર્ધા અને સહજીવન ને એવું બધું આવે ને એ બધું આપણે ત્યાં ભણશું. આ કેવા છે? વિષમપોષી એટલે એની અંદર બે પ્રકાર આવી જાય. ક્યાં ક્યાં? મૃતોપજીવી અથવા તો પરોપજીવી. હજી એક આવતું હતું, 2 ને 3 પ્રકાર. હોલોઝોઇક. તો આ છે હિટ્રોટ્રોપ છે એટલે એ ભક્ષકો અથવા તો પરોપજીવી તરીકે જીવન જીવે છે. તેઓને પ્રાણીઓના આદિ સંબંધીઓ માનવામાં આવે છે. પ્રાણીઓની શરૂઆત આનાથી થઈ હશે. પ્રોટોઝોઆના મુખ્ય 4 જૂથ છે. ક્યાં ક્યાં જૂથ છે? એક તો અમીબાસમ પ્રજીવ છે. બીજો ક્યાં ગયો? અહીં રહ્યો, કશાધારી પ્રજીવ. ત્રીજો ક્યાં છે? અહીંયા છે, પક્ષમધારી પ્રજીવ. અને ચોથો ક્યાં ગયો? અહીં રહ્યો, બીજાણુધારી સ્પોરોઝોઆ. હાલો ભાઈ. અમીબાસમ પોષણ. આ સજીવો મીઠા પાણીમાં અને ખારા પાણીની અંદર જોવા મળે. ક્યારેક ક્યારેક ભીની જમીનની અંદર આટા મારી આવે. તેઓ શિકાર તરફ ખસી ખોટા પગ પ્રસારીને શિકારને પકડે છે. એક્ઝામ્પલ તરીકે અમીબા. આ તો નાના ધોરણથી ભણતા હોય, કઈ નવું તો છે નહીં. ખારા પાણીના સ્વરૂપ પર તેમની સપાટી પર સિલિકાના આવરણો ધરાવે છે. તેમાંના કેટલાક પરોપજીવી તરીકે હોય છે જેને એન્ટામીબા કહેવાય. ક્લિયર? હા. કઈ યાદ રાખવા જેવું? અઘરું લાગે એવું? ચાલો. કશાધારી. કશા હોય એવા. આ જૂથના સભ્યો મુક્તજીવી હોય અથવા તો પરોપજીવી હોય. તેઓ શું ધરાવે? તો કે સર કશા ધરાવે. આ પરોપજીવીના જે સ્વરૂપો છે એ ઊંઘવાની બીમારી જેવા રોગો છે એ ઉત્પન્ન કરે છે. એક્ઝામ્પલ તરીકે ટ્રાયપેનોસોમા. યાદ રાખજો, આ એક્ઝામ્પલ બધાને મને ભૂલાઈ જતું બહુ. ટ્રાયપેનોસોમા નીચેનામાંથી કોનું ઉદાહરણ છે? ઊંઘવાની બીમારી એટલે ઊંઘ વધારે આવે કે નહીં? ઓછી આવે. સિકનેસ કીધું તું ને, ઊંઘ જ નથી આવતી એવું નતું કીધું મેં? આવ્યું યાદ કે ન આવ્યું? ઓકે ચાલો. પક્ષમધારી એટલે એની અંદર પક્ષમો હશે. ક્યાં છે? જલજ હોય, હજારોની સંખ્યામાં પક્ષમો ધરાવે. એને લીધે શું થાય? સક્રિય હલનચલન કરે છે. અન્નમાર્ગના પોલાણમાં ધરાવે છે જે બહારની સપાટી ઉપર ખુલે છે. ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા પક્ષમો છે એ હલેસા જેવું કામ કરે છે એટલે એને હલનચલનને કારણે પાણીના પ્રવાહની સાથે ખોરાક પણ અન્નમાર્ગના પોલાણમાંથી પસાર થાય છે. એક્ઝામ્પલ તરીકે પેરામિશિયમ. કીધું તું? હા. ચાલો. બીજાણુધારીની અંદર શું આવે? તો કે આ સમૂહ વિવિધ સજીવોનો સમાવેશ કરે છે. કેવા કેવા? કે જેઓ તેમના જીવન ચક્રમાં ચેપી બીજાણુ જેવો તબક્કો દર્શાવે છે. ચેપી બીજાણુ એટલે શું ભાઈ? તો કે સર ઈ બીજાણુ જેવું તમારા શરીરની અંદર દાખલ થાય પછી તમને રોગ થાય. જો મેં રોગ કીધો તો મેલેરિયા કીધો તો એક રોગ થશે. કયો રોગ છે? તો કે સર મેલેરિયા. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પછી પ્લાઝ્મોડિયમ ફાલ્સિફેરમ, પ્લાઝ્મોડિયમ મેલેઈ, એ બધા આવશે તમારા નેક્સ્ટ 12મા ધોરણમાં. મેલેરિયાને લગતો પરોપજીવી છે એ મેલેરિયા ઉત્પન્ન કરવા માટે જાણીતું છે. આ એવો રોગ છે કે જે માનવ વસ્તીને મૂંઝવણમાં મૂકી દે તેવી અસર ધરાવે છે. ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ. અહીંયા જો તો પ્લાઝ્મોડિયમ કેવા અક્ષરમાં લખ્યું છે? હે? ઇટાલિકમાં છાપેલું છે ને? આ શું છે? પ્રજાતિ છે કે જાતિ છે? ખપડી ગઈ? પ્લાઝ્મોડિયમ ફાલ્સિફેરમ, પ્લાઝ્મોડિયમ મલેઈ, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, એ બધું આવતા 12માં આવશે. બોલ હિમાંશુ. સર આપણે આદિ સંબંધી અને આદિ જીવોમાં સર શું ફરક? બે એક જ થાય. આદિ સંબંધી એટલે પહેલાના સંબંધી છે. આદિ જીવો એટલે કે આખું પ્રોટિસ્ટ અને આદિ જીવો કહેવાય.
એ બધાને કોક ને કોક સાથે મળતા આવતા હોય. ખબર પડી? ડાઉટ છે? ના સર. ઓકે. હું તું સર કેવું હાલે છે ભણવાનું ભાઈ? હા સર સારું જ ચાલે. ઓકે તો વાંધો નહીં, નકર હુઈ નહીં જતા. ના સર. હાલો પ્રોટેસ્ટા પૂરું થઈ ગયું. હવે મેં શું કીધું તું, હવે શું આવશે, કઈ સૃષ્ટિ આવશે? ફૂગ. ત્રીજી સૃષ્ટિ જેનું નામ હતું ફૂગ. પંગાઈ. હા પંગાઈ. કોક ઇંગ્લિશ વાળો આવી ગયો, સારું કહેવાય. લ્યો મારો સાથ તો આપે જ કોક. ચલો ફૂગ સૃષ્ટિ. તો ફૂગનો દેહ કેવો હોય? આપણો દેહ કહે તો હાથ પગ આવે કે ન આવે આપણા દેહમાં? એમ જ્યારે ફૂગનો દેહ હોય, તમે ફૂગ જોઈ છે બધાએ? મશરૂમ ની એની વાત નથી કરતો. તમે બ્રેડ હોય અથવા તો રોટલી હોય ને, રોટલી તમે મૂકી દેજો તડકે, 2 દિવસ હશે 3 દિવસ હશે એટલે કડક થઈ જાય રોટલી. કડક થઈ જાય ને પછી 2-3 દિવસ જવા દો ને એટલે એની ઉપર તમને સફેદ સફેદ તાતણા જોવા મળે. ઈ જે તાતણા જોવા મળે ઈ કોનો દેહ છે? તો કે સર ઈ ફૂગનો દેહ છે. કે ફૂગનો દેહ પાતળા સૂતરના તાતણા જેવી રચના ધરાવે છે. ઈ જે બધા તાતણા હોય ને એને એક સ્પેશિયલ નામ આપી દીધું, એને કવક સૂત્ર અથવા તો કવક તંતુ કહેવાય, જેને ઇંગ્લિશ અંદર હાઈપી કહેવાય. શું કહેવાય? હાય. ચાલો આ એક કવક તંતુ છે, આ બીજું કવક તંતુ, આ ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11, 12, 13, 14 એવા ઘણા બધા હાઈપી ભેગા થયા. હવે આ ઝાડ જેવું બતાય કે નથી બતાતું? તો આને શું કહેવાય? ઝાડ જ છે, પણ કોની ઝાડ છે? તો કે સર કવક સૂત્ર, આથી એને કવક ઝાડ કહેવાય. અથવા તો એને ઇંગ્લિશ ની અંદર માયસેલિયમ કહેવાય. શું કહેવાય? માઇસેલિયમ. જો આ નીચે લખ્યું છે, જો લખ્યું જ છે મેં. એકબીજા સાથે જોડાઈને ઝાડા જેવી રચના બનાવે, આથી એને શું કહેવાય? કવક ઝાડ અથવા તો માયસેલિયમ કહેવાય. સર કવક ઝાડ તમે દોરી છે ત્યાં મૂક્યો ને એટલે અમને ખબર પડી. હવે સર કવક સૂત્ર આપણને જોવા મળે, કવક સૂત્રની અંદર શું હોય? તો કે ભાઈ આ કવક સૂત્ર છે, પ્રોટિસ્ટાથી એક કોષી સૃષ્ટિ હતી. હવે બધા આવશે કેવા છે? બહુકોષી આવશે. આમાં કઈ એક કોષી જેવું હશે નહીં. હવે જો કવક સૂત્ર હોય ને એની અંદર તમે માઇક્રોસ્કોપ ની અંદર જો ને તમને કેવું જોવા મળે? તો ભાઈ કવક સૂત્રની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર આવી રીતે આટા મારતા હોય. શું કરતા હોય? આ કેવા કોષ ભાઈ? શું કોષ કેન્દ્ર છે કે સુકોષ કેન્દ્રી. રેડી? તો કવક સૂત્ર કેવું આવું નળાકાર હોય ને એની અંદર શું હોય? તો કે ઘણા બધા કોષ કેન્દ્ર આટા મારતા હોય. હવે જો આ બધા એટલા બધા કોષ કેન્દ્ર છે, ઈ કોષ કેન્દ્ર ની વચ્ચે વચ્ચે જો આ પડદા આવેલા હોય, આ શું છે ભાઈ? પડદા છે. તો આવા પડદા આવે હોય તો પટલમય રચના આવેલી હોય તો એને પટલમય અથવા તો પડદા યુક્ત કવક સૂત્ર અથવા તો કવક ઝાડ કહેવાય. અને જો પડદા ન હોય તમને કેવી લાગે? જો તો પડદા હું કાઢી નાખું તો બહુકોષ કેન્દ્રની રચના ન થઈ જાય? એક કરતા વધારે કોષ કેન્દ્ર આવેલા રચના થઈ જાય કે ન થઈ જાય? તો એને આપણે કઈક કીધું તો યાદ આવે છે? કોઇનોસાઇટિક શબ્દ યાદ આવે છે? ચેપ્ટર નંબર 10 માં. એટલે કે ટૂંકમાં ખાલી એટલું યાદ રાખો, પડદા ન હોય તો એ કેવી રીતે કહેવાય? તો કે સર પડદા વિહીન કવક સૂત્ર કહેવાય અને એ બહુકોષ કેન્દ્રી જેવી રચના ધરાવે. એટલું ક્લિયર થયું બધાને? જો કેટલાક કવક સૂત્ર સળંગ નળાકાર જેવી રચના ધરાવે છે, જેમની અંદર કોષ રસની સાથે એક કરતા વધારે કોષ કેન્દ્ર આવેલા હોય, જેને શું કહેતો છે? એને બહુકોષ કેન્દ્રી કવક સૂત્ર અથવા તો પટલ વિહીન કવક સૂત્ર તરીકે ઓળખવામાં આવે. એવું કવક સૂત્ર ખાલી એક જ પ્રકારની ફૂગની અંદર આવે છે, જે પેલી હોય. પેલી હોય એ સૌથી જૂની કહેવાય કે છેલ્લી આવે એ સૌથી જૂની કહેવાય? આપણે ભણ્યા હતા ને, જો પ્રોટિસ્ટાની અંદર પેલા કોણ આવ્યું હતું? તો કે સર આપણે ક્રાઇસોફાઇટ્સ હતા. તો ક્રાઇસોફાઇટ્સ પછી આવ્યા ડાયનોફ્લેજેલસ, એની પછી આવ્યા યુગ્લિના. એમ યુદ્ધ વિકાસ થતો હતો. તો જે સૌથી જૂનું હોય એની પાસે લેટેસ્ટ ન હોય, એની પાસે સૌથી જૂનું હોય તેની અંદર શું હશે? તો કે સર પડદા વિહીન કવક સૂત્ર આવશે. બાકી બધાના જે છે એની અંદર શું જોવા મળશે? તો કે સર એની અંદર બધાની અંદર પડદા હશે. આ જો લખ્યું, કેટલાક ફૂગમાં કવક સૂત્રમાં આડા પડદા જેવી રચના જોવા મળે, જેને પડદામય કવક સૂત્ર તરીકે ઓળખવામાં આવે. જો બી આકૃતિ જો તો બધા છે, બધા બી નંબરની આકૃતિ તમારા ટેક્સ્ટ આપણે ડાયાગ્રામ બુક ની અંદર હશે. જો
તો આમાં ઘણા બધા ન્યુક્લી છે, પણ અહીંયા જો વચ્ચે આવા પટલ જેવી રચના જોવા મળતી નથી. બતાય છે આવું હું દોરું છું એવું આમાં બતાવીશ તમને? હા હું આવું દોરું છું, આવું રચના નથી એની અંદર. જો હા છે એવી રચના નથી. નહીં. આથી બી નંબરની છે એ કેવી છે? તો કે સર એ પડદા વિહીન છે. જ્યારે એ નંબરની છે ને એમાં જો આ પેલું કોષ હા. કેન્દ્ર છે, એની બાજુમાં બીજું કોષ કેન્દ્ર છે, તેની વચ્ચે પટલ જેવી રચના જોવા મળે છે. હમ. આથી એને શું કહેવાય? પટલમય કવક સૂત્ર તરીકે ઓળખવામાં આવે. હા. ચાલો, પટલમય કવક સૂત્ર કોની અંદર જોવા મળે? તો કે સર પેલી જે ફૂગ છે એની સિવાયની બધી ફૂગની અંદર આપણને આવું જોવા મળશે. જ્યારે પહેલા નંબરની જે ફૂગ છે એની અંદર કેવું જોવા મળશે? આવું જોવા મળશે. ક્લિયર કે ડાઉટ છે? હા પટલ clear. ક્લિયર. ચાલો, કોષ દિવાલ હોય કે ન હોય? ફૂગને હોય ને. જો અહીં સેલ વોલ લખ્યું છે. સેલ વોલ એટલે શું થાય? કોષ દિવાલ. શેની બનેલી હોય ભાઈ? તો કે સર ફૂગની કોષ દિવાલ છે એ Chitin. કાઇટિન પ્લસ પોલિસેકેરાઇડ છે. એને ફંગસ સેલ્યુલોઝ તરીકે ઓળખવામાં આવે છે. કાઇટિન તો હોય જ તે, હમ. પ્લસ શું જોવા મળે? એની અંદર પોલિસેકેરાઇડ એડ કરી નાખો એટલે એને ફંગસ સેલ્યુલોઝ કહેવાય. ક્લિયર? હા સર એ પોષણ કેવી રીતે મેળવે? પ્લાઝ્મોડિયમ ખબર પોષણ મેળવતું હતું? હા કેવું હતું? સ્વયંપોષી કે વિષમપોષી? વિષમપોષી. હાઈ વિષમપોષી. કેવા છે? વિષમપોષી. ઓકે, હા તો આપણે શું ભણ્યા? તો કે સર ફૂગની શરીર શેનું બનેલું હોય? કવક સૂત્રનું હોય. કવક સૂત્ર ભેગા મળીને કવક જાળ બનાવે. કવક સૂત્રને તમે માઇક્રોસ્કોપની અંદર જો ને તમને બે પ્રકારના કવક સૂત્ર જોવા મળે. જો ઈ કવક સૂત્ર છે એ પેલી જે ફૂગ આવશે એનું હશે, ફાઇકોમાઇસેટિસ નું હશે, તો એની અંદર આપણે પડદા જોવા નથી મળતા. એની અંદર આપણને ઘણા બધા કોષ કેન્દ્ર જોવા મળે છે. પરંતુ જો ઈ આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ કે ડ્યુટ્રોમાઇસેટિસ નો હશે તો એના કવક સૂત્રની અંદર કોષ કેન્દ્ર ઘણા બધા હોય, એની વચ્ચે આપણને પડદા જેવી રચના જોવા મળે છે. એટલું ભણી ગયા. પોષણ કેવી રીતે મેળવે છે? તો કે સર બીજા ઉપર આધાર રાખે છે એટલે એને વિષમપોષી કહેવાય. હવે આપણે ભણીએ કઈ કઈ રીતે એ છે આધાર લે છે. તો કે મૃત પદાર્થો ઉપર આધાર રાખતી ફૂગ હોય એને મૃતોપજીવી કહેવાય. કઈ ડાઉટ? નહીં. હવે એ જ ફૂગ છે એ માનો કે તમારી ચામડી છે, હાથની ચામડી છે ને અહીંયા બેહી ગઈ, તો અહીંયા ધાધર કરી નાખે, તો જીવતા સજીવ, તમે તો મરી ગયા નથી, જીવો છો. તો જીવંત વનસ્પતિ હોય કે જીવંત પ્રાણી હોય એની ઉપર આધાર રાખતી જે ફૂગ હોય એને પરોપજીવી ફૂગ કહેવાય. ખબર પડી? હા હવે ફૂગ છે ને અમુક વનસ્પતિ સાથે કે અમુક લીલ સાથે જોડાઈને એની સાથે સહજીવન જીવે. એટલે કે ફૂગને ફાયદો થાય અને જે લીલ સાથે જોડાયો તો લીલને ફાયદો થાય, અથવા તો કોઈ વનસ્પતિના મૂળ સાથે જોડાયો તો એ વનસ્પતિને પણ ફાયદો કરે. તો બંને જો બે જણા સાથે રહેતા હોય બંને એકબીજાનો ફાયદો કરાવતા હોય તો એ બંનેને શું કહેવાય? એકબીજાના સહજીવી કહેવાય. તો અહીંયા કોણ સહજીવી છે? તો કે ભાઈ ફૂગ છે ને ઘણી વખત લીલ સાથે સહજીવન જોવે છે, તેને લાઇકેન કહેવાય. લાઇકેન આ ચેપ્ટરના છેલ્લામાં આવશે. જ્યારે ફૂગ છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિ એટલે શું? તો કે સર આવૃત બીજધારી છે, અનાવૃત બીજધારી છે, બધી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ આવે. જે આપણે કેમ પ્રોટેસ્ટાનું આખું વર્ગીકરણ કર્યું હતું એવી રીતે આનું વર્ગીકરણ કરશું ને ત્યારે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ આવશે. તો એની સાથે એના મૂળ સાથે જે સહસંબંધ બનાવે તેને શું કહેવાય? કવક મૂળ, અથવા તો એને ઇંગ્લિશની અંદર માઇકોરાઇઝા તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી? હા આમાં કોઈને કઈ ડાઉટ છે? ના. નહીં. તમને જે નોટ્સ મળશે ને એમાં આ બધું યલો ને એ બધું છે નીકળી જશે એટલે તમને પરફેક્ટ નોટ્સ મળશે એટલે કઈ એનું ટેન્શન નહીં લેતા. પછી તમે લખી લેજો. બરોબર? હા કેટલા વાગ્યા છે? 4:41. હા, હજી તો વાર છે ઘણી બધી. ચાલો, રીપ્રોડક્શન કઈ રીતે કરે? આ જે છે રીપ્રોડક્શન કઈ રીતે કરે? તો કે બે પ્રકારના તમને પ્રજનન ખબર છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન ની અંદર શું થતું ભાઈ? કયો તો મને. અલિંગી પ્રજનનમાં જન્યુઓ સર્જાતા નથી. જન્યુ સર્જાતા નથી. સર્જાતા જ્યારે નથી. લિંગીમાં જન્યુ જન્યુઓ સર્જાય છે. સર્જાતા. હવે વાનસ્પતિક પ્રજનન એટલે શું? તો કે વાનસ્પતિક પ્રજનન આપણે ડીપ ની અંદર 12મા ધોરણના પહેલા છે તો એની અંદર ભણશું. જો અવખંડન થાય એ બધા કેની અંદર આવે? તો કે વાનસ્પતિક પ્રજનન ની અંદર આવશે. જો વાનસ્પતિક પ્રજનન કોના દ્વારા થાય? તો કે એક તો અવખંડન દ્વારા કરશે, ભાજન દ્વારા કરશે, અથવા તો કલિકા સર્જન દ્વારા કરશે.
પરંતુ ઈ અને અલિંગી પ્રજનનને કેવું મળતું આવે કે એના દ્વારા જે સજીવ બનશે કોના જેવો બતાય ભાઈ? તો કે સર એના જેમાંથી બન્યો છે એના જેવો જ સેમ ટુ સેમ હોય, કેમ કે એનું જનનિક દ્રવ્ય કેવું હોય એના જેવું જ હોય. આથી નવો સજીવ બને એ એનો ક્લોન કહેવાય. ક્લોન એટલે શું થાય? તો કે સર એની કોપી. ક્લોન એટલે કોપી થાય. માનો કે આ છે, આનું કોપી કરીને આ પેસ્ટ કરું, બંને સેમ ટુ સેમ દેખાય, તેને એકબીજાના ક્લોન કહેવાય. તો આ ક્લોન શબ્દ 12મા પહેલા ચેપ્ટરની અંદર આવશે. સર બીજું છે અલિંગી પ્રજનન કરે. અલિંગી પ્રજનન ની અંદર શું આવે? તો કે સર એની અંદર બીજાણુ ઉત્પન્ન થાય. બે પ્રકારના બીજાણુ છે, કોઈક કણી બીજાણુ દ્વારા પ્રજનન કરશે, કોઈક ચલ બીજાણુ દ્વારા પ્રજનન કરશે. લિંગી પ્રજનન છે કોના દ્વારા થાય? તો કે લિંગી પ્રજનન છે એ અંડ બીજાણુ હોય અથવા તો ધાની બીજાણુ હોય અથવા તો પ્રકરણી બીજાણુ છે એ ફડકાઈની અંદર ઉત્પન્ન થાય ને ન્યા શું કરશે? તો કે સર ન્યા પ્રજનન કરશે. ભાઈ આ ધાની બીજાણુ એટલે તો કે સર ધાની કાઈની અંદર બનશે. પ્રકરણી બીજાણુ એટલે તે પ્રકરણી બીજાણુ ધાની હોય એની અંદર બનશે. આપણે આ અત્યારે ખાલી નામ યાદ રાખવાના છે, કઈ જગ્યાએ ઉત્પન્ન થાય ઈ આપણે અલગ અલગ જે લીલ્સ અલગ અલગ ફૂગ છે એની અંદર આવશે. ખબર પડી? હા. આપણો એક કોષ લઈએ, એની અંદર કેટલા રંગસૂત્રો હોય કયો તો મને? 46. માણસના કોષની અંદર 46 રંગસૂત્ર હોય. હવે આ 46 રંગસૂત્રમાં સમાન લક્ષણ ધરાવતા રંગસૂત્રો હોય કે ન હોય? હા. હોય ને? તો કે સર 23 છે રંગસૂત્ર આપણને પિતા તરફથી મળે છે, 23 છે એ માતા તરફથી મળે છે. ખબર છે એટલી તમને? હા સર ખબર છે. તો તમારી પાસે રંગસૂત્રના કેટલા સેટ છે ભાઈ? 2 સેટ છે. 2 સેટ. આથી તમે કેવા કહેવાય? દ્વિકીય કહેવાય. હા. એટલે 2n કહેવાય કે ન કહેવાય? હા. પરંતુ ફૂગ જે છે, ફૂગ એના બધા કોષો છે ને દ્વિકીય નથી, એના બધા કોષો કેવા છે? એકકીય છે. કેવા છે? એટલે એની પાસે કોઈ પણ લક્ષણનું કેટલા સેટ હોય? તો કે સર એક જ સેટ હોય, એની પાસે બીજું સ્પેરમાં પડેલું હોતું નથી. એટલે એનો આખો દેહ કેવા કોષોનો બનેલો હોય? તો કે સર એનો આખો કોષ છે તે એકકીય કોષોનો બનેલો હોય. ખબર પડી? કેવા કોષોનો બનેલો હોય? એકકીય કોષોનો બનેલો હશે. તો જો આનું આપણે કામ શું છે અહીંયા આગળ નેક્સ્ટ પેજમાં પણ કે સર પ્રજનન કરે છે કઈ રીતે કરે? તો કે લિંગી પ્રજનન છે. લિંગી પ્રજનન 3 તબક્કામાં થાય. કેટલા તબક્કામાં થાય? એટલે કે પહેલો તબક્કો આવે, પછી બીજો તબક્કો આવે ને પછી ત્રીજો તબક્કો. મને તમે ઈ કયો, આ શુક્રકોષ અને આ અંડકોષ, આ બંનેની અંદર શું હોય? તો કે સર એની બંનેની અંદર છે આપણને કોષ કેન્દ્ર જોવા મળે. જોવા મળે કે ન જોવા મળે? આ કોષ કેન્દ્ર n હોય, આ પણ n હોય. આ બંને ભેગા થઈને પછી શું બનાવે? તો કે સર 2n બનાવે. એટલે આપણો આખો કોષ આપણું આખું શરીર કેવું બનેલું હોય? તો કે સર 2n નું બનેલું હશે. 2n નું બનેલું છે એટલે આપણે પ્રજનનથી 2n નું બનાવવું હોય તો આપણે શું કરવું પડે? તો કે સર અર્ધીકરણ કરીને બે અલગ અલગ કોષો બનાવવા પડે. ખબર પડી? 2n 2n. આ છે મેલ, આ છે ફિમેલ. 2n માંથી અર્ધીકરણ દ્વારા n કર્યું, આમાં અર્ધીકરણ દ્વારા n કર્યું, પછી બંનેનું ફલન થયું, પછી 2n આપણને જોવા મળ્યું. પરંતુ સર આ ફૂગની અંદર આપણને તો બધા કોષો કેવા બનેલા હોય કયો તો? એકકીય કોષોના જન્યુ છે કેના દ્વારા બને? અર્ધીકરણ દ્વારા કે સમવિભાજન દ્વારા? સમવિભાજન દ્વારા બનશે. એટલે અહીંયા n આવ્યા. આ હું બનાવ્યું? તો કે સર આ તો મેલ ફિમેલ હતા, આ મેલ છે, આ ફિમેલ. ઈ સમવિભાજન દ્વારા જન્યુ બનાવ્યા. જન્યુના જોડાણથી કેવો દેહ ઉત્પન્ન થયો? જો તો ભાઈ દ્વિકીય કે એકકીય? દ્વિકીય. પરંતુ સજીવ છે એ કેવા છે ભાઈ? એકકીય છે. તો આના પાછું શું થાય? તો કે સર આ ફલિતાંડ બન્યું ને એનું પાછું અર્ધીકરણ થઈ જશે અને કેવો દેહ બનશે? તો કે સર એકકીય દેહ. ખબર પડી? આ પ્રોસેસ અહીંયા 3 તબક્કાની અંદર થાય. કઈ રીતે થાય જોઈએ? ચાલો આ છે ને એટલું હું આગળના પેજની અંદર મૂવ કરી દઉં.
એટલે તમને ખબર પડે. નકર આ ડિલીટ કરી નાખે ને તમારું મગજ પછી કામ નહીં કરે કે આ ક્યાંથી આવ્યું હતું. આને અલગથી પેજની અંદર આપણે મૂકી દઈએ છીએ. રેડી? તમને પીડીએફ મળશે ત્યારે આ એક પેજ આવશે અલગથી. ચાલો આગળ. તો પેલો કયો તબક્કો છે ભાઈ? પ્લાઝ્મોગેમી. પ્લાઝ્મોગેમી એટલે શું થાય? પ્લાઝ્મા એટલે ખબર છે? હા હા સાયટોપ્લાઝમ હોય ને એને પ્લાઝ્મા તરીકે ઓળખે. કોષ વિભાજન ભણતા હતા ત્યારે પેલો તબક્કો કયો હતો? તો કે સર પેલો તબક્કો તો ઇન્ટરફેસ. ઇન્ટરફેસ પૂરું થતું હતું પછી એમ તબક્કો શરૂ થતો હતો. એમ તબક્કાની શરૂઆત કોને કહેતા હતા સર? એને આપણે કહેતા હતા કાર્યોકાઇનેસિસ. કાર્યોકાઇનેસિસ એટલે કે કોષ કેન્દ્ર વિભાજન. પછી કઈ થતી હતી? તો કે સર સાયટોકાઇનેસિસ થતી હતી, એટલે કે કોષ રસ વિભાજન. ખબર પડી? હા હવે અહીંયા શું થાય? અહીંયા ઉલટું થાય. પેલા તો બધું ભેગું થાય છે, તેને શું કહેવાય? તો કે સાયટોની જગ્યાએ અહીંયા પ્લાઝ્મા લખ્યું છે. શું લખ્યું છે? પ્લાઝ્મા. ભેગું થાય એને તો કાઇનેસિસ નો કહેવાય. કાઇનેસિસ એટલે તો છૂટું થાય. ભેગું કરવું એને ગેમી કહેવાય, એટલે પ્લાઝ્મોગેમી. ખબર પડી? હા એટલે કે કોષરસ છે, બે જન્યુઓના કોષરસ ભેગા થાય. જો અહીં લખ્યું છે જીવરસ ભેગા મળે છે. જીવરસ સંયુગ્મન કહેવાય. એટલે કે આ એક કોષ, આ એનું કોષ કેન્દ્ર, આ બીજો કોષ એનું કોષ કેન્દ્ર, બંનેના કોષ રસ ભેગા મળે છે ખાલી અત્યારે. ખબર પડી? હવે આપણું હોય, આપણા જન્યુ છે, શુક્રકોષ છે, અંડકોષ છે, બંને ભેગા થાય ને તો તરત જ તે આપણા જે કોષ કેન્દ્ર છે એ બંને ભેગા થઈને તરત દ્વિકીય કોષ કેન્દ્ર બની જાય. કેમાં? મનુષ્ય હોય તો. પરંતુ અમુક જે ફૂગ છે એની અંદર કેવું જોવા મળે ખબર? તો કે સર એની અંદર જીવરસ સંયુગ્મન થયા પછી તરત જ કોષ કેન્દ્ર સંયુગ્મન થતું નથી. આથી એની અંદર બે કોષ કેન્દ્ર હોય એવી અવસ્થા જોવા મળે. એને શું કહે? દ્વિકોષ કેન્દ્રી અવસ્થા તરીકે ઓળખવામાં આવે. ખબર પડી કે નથી ખબર પડતી? આવું કેમાં જોવા મળે? તો કે સર આસ્કોમાઇસેટિસ નામની ફૂગ છે, એટલે કે એનો પ્રકાર છે માઇસેટિસ, અને બેસિડિયો માઇસેટિસ નામની જે ફૂગ છે એની અંદર આવું જોવા મળે છે, જેને દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા તરીકે ઓળખવામાં આવે. બીજી બધી ફૂગ હોય તેને દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા ન જોવા મળે. એટલે શું થાય? તો કે સર પછી આ બંને કોષ કેન્દ્ર એકબીજા સાથે જોડાય એટલે કેવો કોષ બને ભાઈ? દ્વિકીય કોષ બની જાય કે ન બની જાય? કયો તો. હવે આને શું કરવું પડે સર? અર્ધીકરણ કરવું પડે. એટલે છેલ્લો તબક્કો છે અર્ધીકરણ. કે તમને એવું પૂછે કે ફૂગની અંદર લિંગી પ્રજનન કેટલા તબક્કાની અંદર થાય? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, કે એની અંદર લિંગી પ્રજનન થતું નથી એવો ઓપ્શન ડી હોય તો શું ઓપ્શન તરીકે લખશો તમે? ઓકે, સમજાઈ ગયું એટલું? ચાલો આગળ. હવે શું કરવાનું સર? તો કે સર હવે આપણે વર્ગીકરણ કરવાનું છે. કોનું? ફૂગનું. તો સર તમે શેના આધારે વર્ગીકરણ કરશો? માપદંડો તો જોવે ને. હોશિયાર ને ઠોઠ કેવું હોય તો કોના આધારે કે સર માર્ક આવે એના ઉપર. તો કોઈ પણ વસ્તુનું વર્ગીકરણ કરવા માટે એની જરૂર પડે તો કે સર માપદંડોની જરૂર પડે. તો કયા કયા માપદંડો છે? તો કે કવાક ઝાડ છે એ કેવી છે? બહારથી કેવી બતાય છે? બીજાણુ નિર્માણનો પ્રકાર કેવો છે? એની અંદર જે બીજાણુ બને છે કેવા છે? ચલિત છે કે અચલિત છે? એ રીતના. અને ફળકાયનું નિર્માણ કેવું કરે છે? ફ્રૂટ બોડી આપણે જોઈતી પ્લાઝ્મોડિયમ ની અંદર, અરે સ્લાઇમ મોલ્ડ ની અંદર. તો એવી જ રીતે આની અંદર શું આવશે? તો કે સર આની અંદર ફળકાયનું નિર્માણ આવશે. તો આ ત્રણના માપદંડને આધારે ફૂગના 4 ભાગની અંદર વિભાજિત કરી છે. પહેલું છે ફાઇકોમાઇસેટિસ, બીજું છે આસ્કોમાઇસેટિસ, ત્રીજું છે બેસિડિયોમાઇસેટિસ, ચોથું છે ડ્યુટ્રોમાઇસેટિસ. એટલે પહેલા આ ભણશું, પછી આ ભણશું, આ ભણશું, આ ભણશું, પછી આપણે રજા પાડશું અત્યારે. ચાલો પહેલા ભણીએ આપણે ફાઇકોમાઇસેટિસ. મેં કીધું તો પડદાવિહીન કોષ કવક ઝાડ છે કોની અંદર જોવા મળશે? તો કે સર ખાલી આની અંદર જ જોવા મળશે ફાઇકોમાઇસેટિસ. બીજા એકની અંદર જોવા મળશે નહીં. ફાઇકોમાઇસેટિસ કઈ જગ્યાએ રહી? તો કે સર ઈ છે ને જલદ નિવાસ સ્થાનો ઉપર જ રહી, અને ભેજયુક્ત વિસ્તાર હોય એમાં જોવા મળતા જે સડતા લાકડા હોય એની ઉપર જોવા મળે. મૃતોપજીવી છે ને એટલે સડતા લાકડા ઉપર જોવા મળે. ઓબ્લિગેટ પેરાસાઇટ્સ છે. ઓબ્લિગેટ એટલે શું કીધું તું?
અવિકલ્પી. એની અંદર વિકલ્પ આપણને જોવા મળતો નથી, એટલે કે એ પરોપજીવી તરીકે જ જીવી શકે, મૃતોપજીવી તરીકે ન જીવી શકે. સમજ પડી? હા. કોના ઉપર અવિકલ્પી પરોપજીવી છે ભાઈ? તો કે સર વનસ્પતિ ઉપર છે. ચલો પેલો ભાગ પતી ગયો કે કઈ જગ્યાએ ઈ રહી છે. બીજો ભાગ છે એની કવકજાળ કેવી હોય? તો કે સર પડદાવિહીન છે, એટલે બહુકોષ કેન્દ્રીય હશે. આ યાદ જ રાખી, આ યાદ રાખવાની જરૂર જ નથી, તમને આમ ખબર પડી જાય. પડદાવિહીન કવકજાળ નીચેમાંથી શેમાં જોવા મળે? આર્સ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ, બ્યુટ્રોમાઇસેટિસ કે ફાઇકોમાઇસેટિસ? ફાઇકોમાઇસિસ. ક્લિયર થઈ જશે? ડાઉટ છે કોઈને કાંઈ? ના. મને કોઈ કે ડાઉટ મોકલા તો ભૂલાઈ ગયા કરવાના છે. હા સર મેં મોકલ્યા. મોકલા હતા કઈ નહીં, આપણે પછી જોઈ લેશું. કાલે યાદ કરાવશે, હાલશે? ચાલો આગળ વધીએ. કવકજાળમાં કોઈ કઈ ડાઉટ? નહીં. ચાલો આગળ. અલિંગી પ્રજનન કોના દ્વારા કરે અને લિંગી પ્રજનન કોના દ્વારા કરે એ ભણવાનું. અલિંગી એટલે જન્યુ તો હશે નહીં ભાઈ. ફાઇકોમાઇસેટિસ છે, અમુક ફાઇકોમાઇસેટિસ છે એ ચલ બીજાણુ દ્વારા કરશે, અમુક ફાઇકોમાઇસેટિસ છે એ અચલ બીજાણુ દ્વારા કરશે. કે બીજાણુ છે જે ચાલી ન શકે એને અચલ બીજાણુ કહેવાય, જે ચાલી શકે એને ચલ બીજાણુ કહેવાય. કોની અંદર ઉત્પન્ન થાય ભાઈ? તો કે આ જે બીજાણુ છે એ બીજાણુ ધાનીની અંદર ઉત્પન્ન થાય છે. ધાની એટલે કે એક પ્રકારની કોથળી, જેને સ્પોરોન્જિયમ કહેવાય. ઇંગ્લિશ વર્ડ યાદ રાખજો, શું કહેવાય? હવે બીજાણુ ધાનીની અંદર ઉત્પન્ન થાય છે. અંદર ઉત્પન્ન થાય એટલે શું કહેવાય? અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે. ક્લિયર? હા. બીજું લિંગી પ્રજનન. લેક્ચર પૂરો થાય ને એટલે એક બુક લેવાની, બુકની ઉપર આ નોટ્સ લખતા જજો, તમને પીડીએફ મળે ત્યારે. નકર છે ને કોણ અંતર્જાત રીતે થાય, કોણ બહિર્જાત રીતે થાય ને એ બધું ભૂલાઈ જશે. ખબર પડે? આ મેં નીટની આપી ત્યારે મને બહુ ભૂલાઈ જતું, કોણ અંતર્જાત છે કોણ બહિર્જાત છે, કોનું એક્ઝામ્પલ ક્યાં આવી જાય કઈ ખબર જ ન પડે. એ કઈ રીતે યાદ રાખવું એ હમણાં શીખવાડું. ચાલો. લિંગી પ્રજનન એટલે શું થાય? તો કે સર બે જન્યુઓના જોડાણથી થાય, આથી આને લિંગી પ્રજનન કહેવાય. ને જે બને એને શું કહેવાય? યુગ્મ બીજાણુ કહેવાય, બની જાય એટલે. તો કે જો જે બે જન્યુ છે આપણી અંદર, જે બે જન્યુ છે એ કેવા હોય? તો કે સર એક તો આવું છે ને એક આવું છે. મેલ ની અંદર જોવા મળે યાસ, ફિમેલ ની અંદર જોવા મળે યાસ. બંને એક હરખા બતાય તમને? તો કે નહીં, બંને હરખા નથી બતાતા. તો આને શું કહેવાય? વિષમ બીજાણુ કહેવાય. આપણે ચેપ્ટર નંબર 12 માં પહેલું ભણશો ને ત્યારે તમારા બે જન્યુ એક હરખા હોય ને એવું આવશે. તેને શું કહેશું? સમ બીજાણુ કહેશું. તો જો અહીં લખો, દેખાવમાં સરખા હોય એવા જન્યુઓને સમજન્યુક કહેવાય. દેખાવમાં સરખા નથી એને વિષમજન્યુક અથવા તો અંડજન્યુક કહેવાય. ક્લિયર થાય છે? હા. અહીંયા હું પૂરું થઈ ગયું? તો કે સર અહીંયા તો પૂરું થઈ ગયું પેલું. હાવ ઈઝી છે. ચલો એક્ઝામ્પલ તો યાદ રાખવા પડે કે ન યાદ રાખવા પડે? કે હા સર યાદ રાખવા પડે. ક્યાં ક્યાં છે? તો કે સર એક છે રાઇઝોપ્સ, એક છે રાઇઝોપ્સ અને એક છે આલ્બ્યુક્યો. એક છે આલ્બ્યુક્યો. શું નામ છે? એક તો મને નામ યાદ નથી. આવું જ છે. આલ્બ્યુગો. ભાઈ રાઇઝોપ છે ને એને બ્રેડ મોલ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? બ્રેડ મોલ. અને આલ્બ્યુગો છે ઈ રાઈની અંદર ઉત્પન્ન થતી ફૂગ છે. આ બંને યાદ રાખજો. ખબર પડી? તો આમાં જો અંતર્જાત બહિર્જાત કેટલી વાર આવ્યું ભાઈ? ફાઇકોમાઇસેટિસ માં એક જ વાર અંતર્જાત શબ્દ આવ્યો છે. કઈ જગ્યાએ? અલિંગી પ્રજનનમાં કે લિંગી પ્રજનનમાં?
અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં અલિંગીની અંદર શું ઉત્પન્ન થાય? જન્યુ કે બીજાણુ? બીજાણુ. બીજાણુ. તો અંતર્જાત રીતે ઉત્પન્ન થતા બીજાણુઓ હોય, એટલું યાદ રાખવાનું. કેવા? ફાઇકોમાઇસિસ. બીજી જે આવી ઈ કોણ છે? તો કે સર બીજી આવી ઈ આસ્કોમાઇસેટિસ છે. આસ્કોમાઇસેટિસ કેવી બતાય? તો કે સર આસ્કોમાઇસેટિસ છે ને શેક જેવી બતાય, એટલે કે કોથળી જેવી બતાય. આથી શેક ફંગી અથવા તો કોથળીમય ફૂગ કહેવાય. એની અંદર છે સભ્યો કેવા છે ભાઈ? તો કે સર એની અંદર સભ્યો છે બહુકોષીય છે ને એક કોષીય છે. બહુકોષીય સભ્યોનું ઉદાહરણ આપો ને, તો કે છે પેનિસિલિયમ. ને એક કોષીય ઉદાહરણ આપો ને, તો કે સર ઈસ્ટ છે. ઈસ્ટનું ઇંગ્લિશ એટલે વૈજ્ઞાનિક નામ છે સેકેરોમાઇસિસ સેરેવિસી. શું છે? સેકેરોમાઇસિસ સેરેવિસી. સેરેવિસી. સર મને આ એક ક્વેશ્ચન થયો, ભાઈ આ બધા ફૂગ છે એ કેવા હોય? સંપોષી. શુક, કોષ, કેન્દ્રીય હોય કે ન હોય? હા, હોય. સર બીજી કન્ડિશન કે સર પ્રોટિસ્ટાની અંદર બધા એક કોષી આવી ગયા હતા, તો આ ઈસ્ટ છે ઈ એક કોષી ને સુકોષ કેન્દ્રીય છે, તો એને તમે સર પ્રોટિસ્ટાની અંદર શું કામ ન મૂકી? આમાં શું કામ મૂકી? પ્રશ્ન થાય કે એવો ન થાય? હા. આપણને એવું ભણી ગયા કે સર એક કોષી હોય ને સુકોષ કેન્દ્રીય હોય પ્રોટિસ્ટાની અંદર નાખો, તો ફૂગ ને ફૂગ સૃષ્ટિની અંદર શું કામ નાખી? શું કામ નાખી? ઓલામાં શું કામ ન મૂક્યા? તો કે ભાઈ આપણને ખબર છે એની અંદર જે બધા હતા ને એમાં કોષ દિવાલ કોકની હતી એટલે કોકમાં પ્રોટીન નહોતું. જ્યારે આની અંદર જે કોષ દિવાલ જોવા મળી કોની છે? તો કે સર ફંગસ સેલ્યુલોર છે. પ્લસ બીજું શું જોવા મળે છે? તો કે સર કવક તંતુનો દેહ જોવા મળશે. ઓલા પણ કોઈનો કવક તંતુનો દેહ હતો નહીં. આથી ઈસ્ટને ન્યા નથી મૂકી, કેમાં મૂકી? ફૂગની અંદર મૂકવામાં આવે છે. કેવા પોષણની રીતે કેવા છે? તો કે સર મૃતોપજીવી છે. મૃતોપજીવી કોઈને કઈ ડાઉટ છે? નહીં. વિઘટકો છે જે વિઘટન કરતા હોય ઈ. પરોપજીવી છે, એમાં કોઈ ડાઉટ? નહીં. છાણ ભક્ષી, જે છાણ ને ખાતી હોય એવી ફૂગ કઈ છે? આસ્કોમાઇસેટિસ છે, જેને કોપ્રોફિલસ કહેવાય. આ એક વસ્તુ યાદ રાખવા જેવી. નીચેનામાંથી કોણ કોપ્રોફિલસ ફૂગ છે એવું પૂછે તો કોપ્રોફિલસ છે. તમારે ગુજરાતી ટ્રાન્સલેશન ન કરે, છાણ ભક્ષી ન લખે, ત્યાં શું લખે? કે ત્યાં ખાલી આવું જ લખે. શું લખે? કોપ્રોફિલસ જ લખે. તો કોણ આવશે ભાઈ? આસ્કોમાઇસેટિસ આવશે. આગળ કવકજાળ કેવી હોય? પડદાવાળી. પડદાયુક્ત. આથી કેવી લાગે? તો કે સર શાખિત હોય એવું લાગે. સમજ પડે છે? શાખિત એટલે શું? હા. શાખા હોય એની અંદર. કોની અંદર શાખા હોય? જે પડદામય હોય એની અંદર. ઓલામાં હોય નહીં. જો આ જે છે આથી એને શું કહેવાય? શાખામય કહેવાય. જો ઘણી બધી તમને શાખાઓ જોવા મળે છે. આમાં તમને શાખા આની જેટલી નથી જોવા મળતી. ઓકે, ચાલો આસ્કોમાઇસેટિસ આવી જાઓ. અમે તમને યાદ કરીએ છીએ. એ આગળ નથી જવાનું, અહીંયા પાછા. પ્રજનન કોના દ્વારા કરે? તો કે અલિંગી પ્રજનન આવે પછી આવશે લિંગી પ્રજનન. તો કે ભાઈ અલિંગી પ્રજનન છે એ કણી બીજાણુ દ્વારા થાય છે. કણી બીજાણુ છે એ ક્યાં આવે? તો કે ભાઈ કણી બીજાણુ છે એક વિશિષ્ટ પ્રકારની કવકજાળ ઉપર ઉત્પન્ન થાય છે. આ કવકજાળ છે એને શું કહેવાય? તો કે ભાઈ જે કવકજાળ ઉપર છે બીજાણુ ઉત્પન્ન થાય એને એક વિશિષ્ટ નામ આપી દીધું. શું નામ આપ્યું? તો કે કણી બીજાણુ ધાનીધર. શું નામ આપ્યું? જો તમને સમજાવું છું. આ એની કવકજાળ છે બધી, ખબર પડી બધાને? પણ એમાં એક વિશેષ પ્રકારની કવકજાળ છે જેને આપણે બ્લુ કલર થી દર્શાવીએ છીએ. બતાય છે બ્લુ કલર બધાને? તો કે આમાં જે આ અલિંગી પ્રજનન કરવા માટે જે જવાબદાર બીજાણુ છે, કણી બીજાણુ, જેને ઇંગ્લિશ ની અંદર કોનિડિયા કહેવાય, ઉત્પન્ન કોની અંદર થાય? તો કે સર એ કવકજાળ ઉપર જ ઉત્પન્ન થાય છે. પરંતુ એ વિશેષ પ્રકારની કવકજાળ છે. આથી એને નવું નામ આપી દીધું જેને કણી બીજાણુ ધાનીધર કહેવાય. ખબર પડી? કે બીજી રચનાની અંદર ઉત્પન્ન નથી થતું, પણ કોની ઉપર થાય છે? તો કે સર કવકજાળ ઉત્પન્ન થાય છે. તો કવકજાળ ઉપર જ ઉત્પન્ન થાય છે. આથી એને બહિર્જાત રીતે ઉત્પન્ન થયા એવું કહેવાય. સમજણ પડી? ઓલાની અંદર જે બીજાણુ ઉત્પન્ન થતા હતા ફાઇકોમાઇસેટિસ ની અંદર, એ તો અંતર્જાત રીતે ઉત્પન્ન થતા હતા. પરંતુ આની અંદર જે અલિંગી બીજાણુ ઉત્પન્ન થાય છે ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે સર બહાર ઉત્પન્ન થાય છે. એને બહિર્જાત રીતે ઉત્પન્ન થતા એવું કહેવાય. આ કણી બીજાણુ અથવા તો એને કહેવાય કોનિડિયા. યાદ શબ્દ યાદ રાખજો. કોનિડિયા એટલે શું થાય? કણી બીજાણુ થાય. કેની અંદર આવ્યું? તો કે સર એ આસ્કોમાઇસેટિસ ની અંદર આવ્યું.
તો એના અંકુરણથી નવી કવકજાળનું ઉત્પન્ન થાય છે. એટલે કે માનો કે આની અંદર જે કણી બીજાણુ ધાનીધર છે એની અંદર જે ઉત્પન્ન થયા છે ને બીજાણુ જે જગ્યાએ ઉડીને પડે ને ત્યાં આસ્કોમાઇસેટિસ નામની ફૂગ ઉત્પન્ન થાય. ખબર પડી? હા હા ચાલો આગળ. લિંગી પ્રજનન કોના દ્વારા કરે? તો કે લિંગી પ્રજનન છે એ ધાની બીજાણુમાં થાય. હવે આ જે ધાની બીજાણુ છે કઈ જગ્યાએ ઉત્પન્ન થાય ભાઈ? તો કે ધાની બીજાણુ છે ઈ કોથળી જેવી ધાનીની અંદર ઉત્પન્ન થાય છે. ધાની એટલે શું થાય? તો કે એને આસ્કી કહેવાય. શું કહેવાય? આનું નામ શું છે? આસ્કોમાઇસેટિસ છે કે નહીં? હા આસ્કોમાઇસેટિસ આનું નામ છે. તો આસ્કોમાઇસેટિસ એટલે એની અંદર આસ્કાઈ જોવા મળે. આજે એને આસ્કોમાઇસેટિસ કહેવાય. તો જે કોથળી જેવી રચના છે એની અંદર ઉત્પન્ન થાય છે. હવે એ કોથળી જેવી રચના છે એ કેમાં ગોઠવાયેલી હોય? તો કે ભાઈ એક ફળકાઈની અંદર ગોઠવાયેલી હોય ને એ ફળકાઈને શું કે ફળધાનિકાઈ એટલે કે આસ્કોકાર્પ તરીકે ઓળખવામાં આવે છે. સમજણ પડી? હા એટલે કે જો આસ્કોકાર્પ હોય, આસ્કોકાર્પની અંદર આપણને શું જોવા મળે? તો કે એની અંદર આસ્કી જોવા મળે અને ઈ આસ્કી છે એ કઈ જગ્યાએ હોય? એની અંદર શું હોય? તો કે ધાની બીજાણુ હોય. એટલે કે ધાની બીજાણુ દ્વારા લિંગી પ્રજનન નીચેનામાંથી કઈ ફૂગની અંદર થાય છે? તો એનો આન્સર આસ્કોમાઇસેટિસ આવશે. એક્ઝામ્પલ આપો ને સર. તો કે સર એસ્પરજિલસ છે, ક્લેવિસેપ્સ છે, ન્યુરોસ્પોરા છે. અમુક એવા છે કે જે કાળા રંગના જોવા મળે, અમુક છે એ પીળા રંગના જોવા મળે, જે ખાવાની અંદર ઉપયોગમાં લેવાય છે. એટલા સભ્યો છે, 5 સભ્યો છે. એ 5 સભ્યો નામ તમારે યાદ રાખવાના છે. ક્યાં ક્યાં સભ્યો છે ભાઈ? જોવો તો એસ્પરજિલસ, ક્લેવિસેપ્સ, ન્યુરોસ્પોરા, કાળા રંગના અને પીળા રંગના ખાવા લાયક સભ્યો. જો આ કાળા રંગનો એક સભ્ય બતાવે તમને ડાયગ્રામ બુક ની અંદર લખ્યો છે મોરેલ્સ. હા હા છે અને પીળા રંગના જે હોય એને શું કહેવાય? બફેલ્સ તરીકે ઓળખવામાં આવે, જે ખાવાની અંદર ઉપયોગમાં લેવાય છે. ચાલો આગળ વધીએ. સર અહીં તો બેસિડિયોમાઇસેટિસ થઈ. તો જો આ જે 4 ક્રમ છે યાદ કઈ રીતે રાખવા? પહેલો તો યાદ રહી જાય કે ન યાદ રહી જાય? ફાઇકોમાઇસેટિસ. હા હવે સર મને છે ને હા આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ ને ડ્યુટ્રોમાઇસેટિસ ની અંદર પ્રોબ્લેમ થઈ કે કોણ પહેલા આવે ને કોણ પછી આવે. એ ફોર એપલ પહેલા આવે. એ ફોર એપલ એટલે એપલ ને, એ ફોર આસ્કોમાઇસેટિસ. બી ફોર બેટ નહીં, બી ફોર બેસિડિયોમાઇસેટિસ. સી આપણે આવતો જ નથી, ડાયરેક્ટ ડી આવે, ડી ફોર ડ્યુટ્રોમાઇસેટિસ. યાદ રહી જશે? પેલું યાદ જ રાખવાનું, કેમ કે એની પાસે શાખિત કવકજાળ નથી, પડદાવાળી કવકજાળ નથી, એટલે એ અલગ જ. કોણ? ફાઇકોમાઇસેટિસ. બાકી બધી પડદામય શાખિત કવકજાળ ધરાવે છે એનું નામ શું છે? તો કે સર એબીડી. એ ફોર આસ્કોમાઇસેટિસ, બી ફોર બેસિડિયોમાઇસેટિસ, ડી ફોર ડ્યુટ્રોમાઇસેટિસ. યાદ રહી જશે? તો આપણે બે તો ભણી ગયા. કોણ કોણ ભણ્યા? પેલી હતી ફાઇકોમાઇસેટિસ, બીજી આસ્કોમાઇસેટિસ. આની અંદર એક વિશિષ્ટ યાદ રાખવાનું છે, ન્યુરોસ્પોરા. ન્યુરોસ્પોરા છે ને એ ઘણી બધી એવી જે જીનેટિક્સની જે પ્રક્રિયા હોય એની અંદર ઉપયોગની અંદર આવે છે. કોણ? ન્યુરોસ્પોરા. ડ્રોસોફિલા છે ને એ પ્રાણીની અંદર આવે. ડ્રોસોફિલા આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર આવશે, 12મા ધોરણ 5 માં મોર્ગન વાળા બધા ડ્રોસોફિલાના પ્રયોગ આવશે ને ત્યારે આવશે. એટલે ડ્રોસોફિલાની અંદર બધા રંગસૂત્રના પ્રયોગો કોને કર્યા હતા? મોર્ગને કર્યા હતા. કોણ થયું? ડ્રોસોફિલા એટલે પ્રાણી સૃષ્ટિ થઈ ગઈ. પરંતુ ન્યુરોસ્પોરા છે એની ઉપર પણ આપણને શું જોવા મળે છે? તો કે સર એ જીનેટિક્સ ની અંદર આપણને મદદરૂપ થાય છે. હવે તો હાવ હેલું આવ્યું, બેસિડિયોમાઇસેટિસ. બેસિડિયોમાઇસેટિસ ની અંદર શું આવે? તો કે સર મશરૂમ યાદ રાખો. મશરૂમ ભલે ખાધું ન હોય તો નામ તો યાદ રહે ને મશરૂમ. મશરૂમ નું બીજું નામ છે એગેરિક્સ. શું નામ છે? હમણાં બતાવીશ. એગેરિક્સ તો આવે જ છે. પછી એને બ્રેકેટ ફંજાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓલી ફંગી ક્યાં નામે હતી? તો કે સર એ તો એસ ફોર સેટ ફંગી હતી. આ કઈ છે? બ્રેકેટ ફંગાઈ છે. અને બીજું કોણ છે? તો કે સર પફબોલ તરીકે પણ એવા સભ્યને ઓળખવામાં આવે. પફબોલ તરીકે પણ ઓળખવામાં આવે. કઈ જગ્યાએ જોવા મળે? તો કે સર જમીનની અંદર હોય. લાકડાના ગોળકો, એટલે કે લાકડાના થડ કાપીને જે મૂકી દીધા એને લાકડાના ગોળકો કહેવાય. ઝાડનું થડ છે, વનસ્પતિનો દેહ છે, એમાં પરોપજીવી તરીકે રહે છે. ક્લિયર? કવકજાળ કેવી હોય? તો કે સર પડદામય ને શાખિત હોય, તમને ખબર જ છે.
વાનસ્પતિક પ્રજનન કઈ રીતે કરે ભાઈ? અવખંડન તરીકે. જેટલી કવક જાળ હોય એમાં જેટલા કટકા કરીને તમે નાખો એટલા નવા કટકા નવી કવક જાળ તરીકે વધશે. અલિંગી પ્રજનન કઈ રીતે કરે? હવે જો આપણે ઓલા બે ની અંદર અલિંગી પ્રજનન ભણ્યા કે નહોતા ભણ્યા? કોના દ્વારા થતું હતું? તો કે છે અલિંગી બીજાણુ દ્વારા. ફાઇકોમાઇસેટિસ માટે P લખું છું અને આસ્કોમાઇસેટિસ માટે A લખું છું. આમાં અલિંગી પ્રજનન માટે જે ઉત્પન્ન થતા બીજાણુ કઈ રીતે ઉત્પન્ન થતા હતા? તો કે સર અંતર્જાત રીતે થતા હતા. યાદ આવ્યું? હા. આની અંદર થતા જે બીજાણુ હતા અલિંગી બીજાણુ કઈ રીતે ઉત્પન્ન થતા હતા? બહિર્જાત રીતે. આમાં તો અલિંગી બીજાણુ ઉત્પન્ન જ નથી થતા. યાદ રહી જશે ત્રણેય વસ્તુ. આનું અલિંગી પ્રજનન કઈ રીતે થાય? આનું અલિંગી પ્રજનન કઈ રીતે થાય? આનું કઈ રીતે થાય? આનું અલિંગી પ્રજનન માટે જે ઉત્પન્ન થતા બહિર્જાત બીજાણુ છે એને આપણે કોનિડિયા અથવા તો કણી બીજાણુ કીધા હતા. આવી રીતે યાદ રહેશે. લિંગી પ્રજનન કોના દ્વારા કરે? તો કે છે જન્યુઓ દ્વારા. ઓલામાં જન્યુ વાળું આવ્યું હતું કઈ? જો તો ના. શું નતું આવ્યું? આવ્યું તું જન્યુ એટલે આ લોકોએ નામ આપ્યું છે ધાની બીજાણુ. હા હા હું નામ આપ્યું છે ધાની બીજાણુ. કઈ જગ્યાએ ઉત્પન્ન થાય? તો કે આસ્કીમાં. એની ઉપરથી જ નામ પાડ્યું હતું આસ્કોકાર, આસ્કોમાઇસેટિસ. લિંગી પ્રજનન છે એ બે વાનસ્પતિક અથવા તો દૈહિક કોષો જોડાય છે અને જીવરસ સંયુગ્મન કરે. યાદ આવ્યું? પ્લાઝ્મોગેમી. પ્લાઝ્મોગેમી પછી શું થાય? તો કે સર બે કોષ કેન્દ્ર ધરાવતી રચના ઉત્પન્ન થાય જેને દ્વિકોષ કેન્દ્રી રચના કહેવાય. પછી શું થાય? તો કે સર પછી જે બીજાણુ બને એને પ્રકણી બીજાણુ ધાની તરીકે ઓળખવામાં આવે જેને ઇંગ્લિશની અંદર બેસિડિયમ કહેવાય. અને આ પ્રકણી બીજાણુ ધાની અંદર જે આખો ભાગ બને છે એને શું કહેવાય? તો કે સર પ્રકરણી કાયો અથવા તો બેસિડિયો કાર્પ કહેવાય. એટલે છે શું કહેવા માંગે છે? તો કે સર બે દૈહિક કોષો જોડાઈ જાય ને એટલે બેસિડિયો કાર્પ હોય. બેસિડિયો કાર્પ ની અંદર તમે જો તો તમને એની અંદર બેસિડિયમ જોવા મળે અને એ બેસિડિયમ છે એની અંદર બેસિડિયો સ્પોર આવેલા હોય. એટલે કે આના જે આપણે પ્રકરણી બીજાણુ હશે. ખબર પડી? એક્ઝામ્પલ આપો સર. મશરૂમ છે, ટ્યુસ્ટીલાગો છે અને પકનિયા છે. મશરૂમ ને તો આપણે એગેરિક્સ કહેતા હતા. ટ્યુસ્ટીલાગો કયા રોગ માટે જવાબદાર છે? તો કે સર અંગારિયા માટે જવાબદાર છે. અને પક્ષનિયા છે કેના માટે જવાબદાર છે? તો કે ગેરુ નામના રોગ માટે જવાબદાર છે. આ ખાસ યાદ રાખજો. પક્ષનિયા છે ને એ અંગારિયા થઈ જાય, યુસ્ટીલાગો ગેરુ થઈ જાય. આ બંને ખાસ યાદ રાખવાનું કે યુસ્ટીલાગો અને પક્ષનિયામાં હું ટ્રીક આપવું હશે આમાં. જો યુસ્ટીલાગો અહીંયા ગ છે કે નથી? છે. અંગારિયામાં ગ છે. આમાં તો ગ આમાંય નથી ને આમાંય નથી. યાદ રહી જશે. ઓકે. ગેરું તો થઈ ગયું. અહીંયા આપણે આમ યાદ રાખવાનું. અહીંયા લાગો છે, અહીં ઉપરથી ગ છે, રેપ છે કાઢ નાખવાનો એટલે કેવું બતાય તમને? આ રીતનું બતાય ગા. તો આમાંય ગા બતાય. ક્લિયર? ગા વાળું ભેગું કરવું ને અહીંયા ગા ને અહીં ગા. રહી જાય યાદ હવે? તો બાયોલોજી હાવ હેલું છે સર. 360 માંથી 360 આમને આવી જાય. તો અહીંયા બેસિડિયોમાઇસેટિસ પૂરું થઈ ગયું. ડ્યુટ્રોમાઇસેટિસ ક્યાં ગયું? ડ્યુટ્રોમાઇસેટિસ મેં મૂક્યું જ નથી. ભાઈ જો ડ્યુટ્રોમાઇસેટિસ કેવું છે ખબર છે? કઈ ડ્યુટ્રોમાઇસેટિસ આપણે અહીં ભણી હતી. ડ્યુટ્રોમાઇસેટિસ ડ્યુટ્રોમાઇસેટિસના લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન માટેના જે કઈ તબક્કાઓ છે એ હજી સ્પષ્ટ થયેલા નથી. સ્પષ્ટ થયેલા નથી એટલે અમારે શું સમજવું? તો કે હજી ઈ છે સંશોધનનો વિષય હાલે છે. ભાઈ સંશોધનનો વિષય એટલે તો કે સર ડ્યુટ્રોમાઇસેટિસની અંદર ના જે સભ્ય છે એ ઘણીક વખત તો કેમાં મૂકવામાં આવે? તો કે સર બેસિડિયોમાઇસેટિસ અંદર મૂકવામાં આવે. હજી સંશોધન આગળ વધે તો એમ લાગે કે આસ્કોમાઇસેટિસ અંદર. ઘણી વખત એવું થાય કે એ બંનેની અંદર નથી થતા એટલે કે અલગ રાખવામાં આવે.
આથી એનું હજી ક્લેરિફિકેશન થતું નથી. આથી ડ્યુટ્રોમાઇસેટિસના જે સભ્યો છે એને ઇમ્પરફેક્ટ ફંગી તરીકે ઓળખવામાં આવશે. ખબર પડી હા કે ડાઉટ છે? પડી. કોલિટોટ્રાઇકમ છે, અલ્ટરનેરિયા છે, એ બધાના ઉદાહરણ છે. એ આપણે હમણાં રિવિઝન કરશું ત્યારે આવશે. તો ચાલો આપણે હવે રિવિઝન કરી નાખીએ, એટલે કે રીડિંગ કરી નાખીએ કે નથી કરવું? રીડિંગ તો કરવું પડે ને, આમને થોડું વયું જવાય. ના કરવું જ પડે કે વયું જવું છે. ના સર કરાવી હા, દો. કરાવી દો. ફૂગ ફૂગ આઈડી ફૂગ. ચાલો ફૂગ સૃષ્ટિ સ્પીડમાં રિવિઝન કરીએ. ફૂગ કેવું છે ભાઈ? વિષમપોષી છે, સજીવની આગવી સૃષ્ટિની રચના કરે છે, બાહ્યકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાન. નૈસર્ગિક નિવાસસ્થાન એટલે શું? કુદરતી નિવાસસ્થાન માં ખૂબ જ વિવિધતા ધરાવે. કોક આમ રહેતું હોય, કોક આમ રહેતું. સડેલા ફળ હોય, ભેજ વેડ હોય, એમાં ફૂગને જે જોવા મળે છે એ છે. સામાન્ય મશરૂમ જે તમે ખાવ છો એ પણ બિલાડીનો ટોપ, એ પણ ફૂગ છે. રાઈના પર્ણો પર જોવા મળતા સફેદ ટપકા છે એ પરોપજીવી ફૂગને લીધે હોય છે. કોને લીધે હોય છે? હમણાં મેં કીધું. આલ્બુગ્યો કીધી હતી. કેટલીક એક કોષીય ફૂગ જેને ઈસ્ટ કહીએ છીએ, જે બ્રેડ બનાવવામાં અને જવનો દારૂ કે જેને બિયર કહેવામાં આવે છે એ બનાવવામાં ઉપયોગી છે. બીજી કેટલીક ફૂગની વનસ્પતિઓ છે એ પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે. દાખલા તરીકે પક્ષનિયા કેની અંદર આવી હતી ભાઈ? ગેરુની અંદર આવી હતી. જો અહીં લખ્યું છે ગેરુ નો રોગ છે. પરંતુ સર કેટલીક ફૂગ છે આપણને ફાયદાકારક છે. કઈ? પેનિસિલિયમ નોટેટમ આવશે. પેનિસિલિયમ છે એ શું છે ભાઈ? પ્રજાતિ છે. નોટેટમ છે એ જાતિ છે. ફૂગ સર્વત્ર સ્થાનોમાં હોય છે. હવા, પાણી, જમીન તથા પ્રાણીઓ એમ વનસ્પતિઓમાં પણ થાય છે. હૂંફાળી અને ભેજવાળી જગ્યાએ પણ વિકાસ પામવાનું પસંદ કરે છે. તમને નવાઈ લાગશે કે શા માટે આપણે ખોરાકને રેફ્રિજરેટરની અંદર મૂકીએ છીએ? તો કે ભાઈ જેમ ગરમી વધુ હોય ને એમ કોષોનું કોષ વિભાજન વધુ થાય. જેમ બેક્ટેરિયા વધે એમ તમારો ખોરાક જલ્દી બગડે. જેમ ફૂગ વધે એટલે એમ તમારો ખોરાક જલ્દી બગડે. ફ્રીજની અંદર મૂકી દે એટલે શું થાય? તો કે સર બેક્ટેરિયાની વૃદ્ધિ ઘટી જાય. ફૂગના જે સ્પોર હોય એની વૃદ્ધિ પણ ઘટી જાય છે. હમણાં આપણે એક રોગ નીકળ્યો તો ખબર છે? કોને યાદ છે? મ્યુકરમાઇકોસિસ. કયો? હા હા એ કાલે ભણાવીશ. થોડું ઘણું આપણે આમાં ભણશું. મ્યુકરમાઇકોસિસ શું કામ થતો હતો ને એ ભણાવીશ. મને યાદ કરાવજો તો ભણશું. હા, તે ખોરાકમાં બેક્ટેરિયા એટલે તો ફૂગના ચેપથી બગડી જતો અટકાવવા માટે હોય છે. યીસ્ટ છે એક કોષી છે જે અપવાદ સાથે બાકીની બધી ફૂગ છે તંતુમય છે. તંતુમય કોને કહેવાય? તો કે સર તંતુ લાંબા દોરડા જેવા બની જાય કોષો એક પછી ગોઠવાઈને, આથી એને તંતુમય કહેવાય. એનો દેહ લાંબી પાતળા સૂતરના તાતણા જેવી રચના ધરાવે છે, જેને કવકસૂત્ર, કવકતંતુ કહેવાય. કવકસૂત્રની જાળી જેવી રચના હોય કવક જાળ તો માઇસેલિયમ કહેવાય. કેટલાક કવકસૂત્ર બહુકોષ કેન્દ્રીય કોષરસ ભરેલી સળંગ નળાકાર જેવી રચના ધરાવે છે, જેને બહુકોષ કેન્દ્રીય કવકસૂત્ર અથવા તો બહુકોષ કેન્દ્રનું બીજું નામ છે કોઇનોસાઇટિક કવકસૂત્ર. એટલે હાઈપી થાય. આ વર્ડ યાદ રાખજો. જે બોલું છે બધું તમને દેખાય છે ને? હા કૂતરો બોલો કૂતરો દેખાય છે. આ બોલું બતાય છે કે નથી બતાતું? અહીંયા શું લખ્યું છે? કોઇનોસાઇટિક હાઈપી એટલે તમને આવું બતાવવું જોઈએ. આ એક હાઈપી છે, એની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર છે. પછી પટલમી આવી તો આવા પડદા બતાવવા જોઈએ. બતાવીએ ને બધાને? હિરલ, સંતોષ, સુરભી, હિમાંશુ, તુષાર. હા, તુષાર તો બોલી ગયો. પિનલ. ઓકે, બરાબર. જ્યારે બીજી કેટલીક ફૂગ તેમના કવકસૂત્રની અંદર આડા પડદા એટલે કે સેપ્ટી ધરાવે છે અથવા તો ત્રાસી દિવાલો છે એ ધરાવે છે, જેને પડતલમય કવકસૂત્ર કહેવાય. ફૂગની કોષ દિવાલ છે કાઇટિનની બનેલી હોય અથવા તો પોલિસેકેરાઇડ સાથે જોડાયેલા હોય તેને ફંગસ સેલ્યુલોસ કહેવાય. વિષમપોષી છે. મૃત આધારકો ઉપર કાર્બનિક દ્રવ્યનું શોષણ કરીને જીવે છે, આથી એને મૃતોપજીવી કહેવાય. કેટલીક ફૂગ જીવંત વનસ્પતિ અને પ્રાણી ઉપર આધાર રાખે એને પરોપજીવી કહેવાય. અને છેલ્લે છે સહજીવી તરીકે લાઇકેન છે ને કવક મૂળની અંદર જોવા મળે છે. ક્લિયર? ચાલો. અવખંડન, ભાજન, કલિકા સર્જન દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે. કણી બીજાણુ અને ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે. અને અંડ બીજાણુ, ધાની બીજાણુ અને પ્રકર્ણી બીજાણુ દ્વારા લિંગી પ્રજનન કરે છે. જોયું તું ને? આ પ્રકર્ણી બીજાણુ ઇંગ્લિશમાં શું કહેવાય? જોવો તો ભાઈ શું કહેવાય? તમે ઇંગ્લિશ વર્ડ યાદ રાખો. ખેલો પડે કે ગુજરાતી? બેસિડિયોસ્પોર આવે એટલે બેસિડિયોમાઇસેટિસ ની અંદર આવે. અહીંયા આસ્કોસ્પોર લખ્યા છે તો શું આવે?
આસ્કોમાઇસેટિસ આવે. યાદ રહી જાય ને? હા હા કેની અંદર બને તો કે સર વિવિધ પ્રકારની ફ્રૂટ બોડી ની અંદર બને. જો ઈ બેસિડિયો સ્પોર બનાવતી હોય તો એને બેસિડિયો કાર્પ કહેવાય. જો ઈ આસ્કો સ્પોર બનાવતી હોય તો એને આસ્કોસ્કાર્પ કહેવાય. ખબર પડી? એને ઇંગ્લિશ ને હાવ હેલા છે. ઇંગ્લિશ ગુજરાતી એમાં તો પ્રધાનિકાય પછી ઓલું લખ્યું હોય ને આ લખ્યું હોય ને ક્યાં ક્યાં ગોટાળે ચડાવી દે. લિંગી ચક્રમાં 3 તબક્કાઓ સમાવેશ થાય છે. જીવરસ સંયુગ્મન, કોષકેન્દ્ર સંયુગ્મન, અર્ધીકરણ. યાદ રહી જશે? હા આ ભણી ગયા છીએ. દ્વિકોષ કેન્દ્રિત તબક્કો ડાયકાર્યોફેઝ. યાદ રાખજો ડાયકાર્યોફેઝ એટલે શું? એટલે કે જેની અંદર 2 કોષ કેન્દ્ર જોવા મળે એવો કોષ, હમ, જેને ડાયકાર્યોન તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રહી જશે ને? હા હા રીડ કરી નાખજો. ચાલો, મ્યુકર છે કોનું સભ્ય હતું? ફાઇકોમાઇસેટિસ. એસ્પરજીલર કોનું સભ્ય હતું? આસ્કોમાઇસેટિસ. એગેરિક્સ છે કોનું સભ્ય છે ભાઈ? તો કે સર બેસિડિયોમાઇસેટિસ નું છે. ચાલો, 5 મિનિટનું કામ છે. ફાઇકોમાઇસેટિસ જલદ નિવસસ્થાન ભીના ભેજયુક્ત વિસ્તારોની અંદર સરખા લાકડા ઉપર જોવા મળે છે. અવિકલ્પી પરોપજીવો તરીકે રહી છે. કોની ઉપર રહે ભાઈ? તો કે વનસ્પતિ ઉપર, પ્રાણી ઉપર નથી. ફાઇકો શબ્દ જે આવે ને એ કોની સાથે રિલેટેડ હોય? તો કે સર વનસ્પતિ સાથે રિલેટેડ હોય. એટલે એ વનસ્પતિ ઉપર રહે છે. પડદા વિહીન બહુકોષ કેન્દ્રીય કવકજાળ ચલ બીજાણુ અથવા તો અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. પછી બીજાણુ ધાનીમાં આ બીજાણુઓ જે છે એ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે. 2 જન્યુઓના જોડાણથી યુગ્મ બીજાણુ બને છે. આ પ્રકારના જન્યુઓ જો બાહ્યકાર રીતે સરખા હોય તેને સમજન્યુ કહેવાય, સરખા ન હોય તો વિષમજન્યુ અથવા તો અણજન્યુ કહેવાય. મ્યુકસ એના આલ્બ્યુક્યો છે. અને ત્રીજી છે રાઇઝોપ્સ. આપણે રાઇઝોપ્સ ને આલ્બ્યુક્યો ને લખી હતી, મ્યુકર લખવાની રહી ગઈ હતી, તમે નોટ ની અંદર ઉમેરી દેજો. ચલો, બીજું કોણ આવ્યું ભાઈ? આસ્કોમાઇસેટિસ. કોથળીમય ફૂગ. બેસિડિયોમાઇસેટિસ હોય તો બી ફોર બ્રેકેટ યાદ રાખવું. બી ફોર બ્રેકેટ એટલે બી ફોર બેસિડિયોમાઇસેટિસ આવશે. સેક ફંગી અને બ્રેકેટ ફંગી વચ્ચે ભૂલ નહીં કરવાની. આસ્કોમાઇસેટિસ છે એ બહુકોષીય હોય, પેનિસિલિયમ. એક કોષી હોય, ઈસ્ટ. વિઘટકો તરીકે હોય, છાણ ઉપર જીવતા હોય, પરોપજીવી તરીકે હોય, એ આપણે ભણી ગયા, મૃતોપજીવી તરીકે. શાખિત અને પડદાયુક્ત. કણી બીજાણુ ધાની એટલે કોનિડિયો ફોર્સ ધરાવે છે. એની ઉપર શું કરશે? તો કે કોનિડિયો ઉત્પન્ન થાય. કવક ઝાડ ઉપર ઉત્પન્ન થાય એટલે એને બહિર્જાત રીતે કહેવાય. ધાની ની અંદર એટલે કે ફ્રૂટ બોડી ની અંદર ઉત્પન્ન ન થતા, બહાર ઉત્પન્ન થાય એટલે બહિર્જાત આવે. ઈ બીજાણુ છે જે જગ્યાએ જાય ત્યાં નવા કવક ઝાડ ઉત્પન્ન કરશે. કોથળી જેવી ધાનીઓ ધરાવે છે એની અંદર અંતર્જાત રીતે લિંગી બીજાણુ ઉત્પન્ન થાય છે, જેને ધાની બીજાણુ અથવા તો આસ્કોસ્પોર કહેવાય. આ ધાનીઓ વિશેષ પ્રકારના ફળકાયોની અંદર ગોઠવાયેલી હોય જેને આસ્કોકાર્પ કહેવાય. તો આસ્કોકાર્પ ની અંદર આસ્કોસ્પોર છે એ બને છે. સમજ પડી? એસ્પરજીલસ છે, ક્લેવિસેપ્સ છે, ન્યુરોસ્પોરા છે. જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિની અંદર ન્યુરોસ્પોરા ખૂબ ઉપયોગી છે. કીધું તું મેં? કાળા રંગના મોરેટ્સ જોયા કે નહોતા જોયા? એવી રીતે પીળા રંગના મફેટ્સ હોય છે, ઈ ખાવા લાયક છે અને સુસ્વાદુ વાનગી બનાવવામાં મદદરૂપ થાય છે. બેસિડિયોમાઇસેટિસ. બેસિડિયોમાઇસેટિસ મશરૂમ છે, બ્રેકેટ ફંગાઈ છે, પફબોલ્સ છે. જમીન લાકડાના ગોળવા ઉપર ઝાડના થડ ઉપર જોવા મળે છે, વનસ્પતિ દેહ ઉપર જોવા મળે છે. ગેરુ અને અંગારિયા રોગ માટે જવાબદાર છે. ગેરુને રસ્ટ કહેવાય, અંગારિયાને સ્મૂટ કહેવાય. ઇંગ્લિશ વર્ડ યાદ રાખજો. શાખિત પડદાયુક્ત યાદ રાખવાનું જ નથી. અલિંગી બીજાણુ છે સામાન્ય રીતે જોવા મળતા જ નથી. યાદ રહી જશે? પરંતુ અવખંડન દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન સામાન્ય છે. એમાં વાનસ્પતિક પ્રજનન છે એ બીજાણુ નથી આવ્યા એટલે એ કોના દ્વારા થાય? તો કે સર અવખંડન દ્વારા થશે. લિંગી અંગ હોય ગેરહાજર છે. કોઈ પણ જાતના લિંગી અંગ છે એ આવેલા નથી, પરંતુ કઈ જગ્યાએ થાય છે? તો કે સર અલગ પ્રકારના વિભેદો અથવા તો જનીનો છે એ વાનસ્પતિક હોય કે દેહી કોષો હોય એ જોડાઈને સંયુગ્મન થાય, જીવરસનું સંયુગ્મ. દ્વિકોષ કેન્દ્રીય રચના બને અંતે પ્રકરણી બીજાણુ તરીકે વિકાસ પામે છે, એટલે કે બેસિડિયમ તરીકે બને. હવે આ બેસિડિયમ છે એના કોષ કેન્દ્ર સંયુગ્મન થાય
પછી અર્ધીકરણ થવાથી 4 પ્રકર્ણી બીજાણુઓ બને છે, બેસિડીઓ સ્પોર બને છે. પ્રકર્ણી બીજાણુ ક્યાં બને તો કે સર પ્રકર્ણી બીજાણુ ધાની ઉપર બહિર્જારિત એટલે કે એક પ્રકારની બેસિડીઓ કાર્પ છે કેવું હોય તો કે સર એક પ્રકારનો કવક સૂત્ર જેવું હોય એટલે એની ઉપર બને છે એટલે એને બહિર્જાતિકતા કહેવાય. સમજા પડી? હા. હા. પ્રકર્ણી બીજાણુઓ ફળકાયોમાં ગોઠવાયેલી હોય છે અને પ્રકર્ણી કાયો છે એને બેસિડીઓ કાર્પ કહેવાય. એગેરિક્સ, પકનિયા ગેરુ માટે જવાબદાર છે, અંગારિયા માટે જવાબદાર છે યુસ્ટિલાગો. ડ્યુટ્રોમાઇસિટિસ અપૂર્ણ ફૂગ એટલે કે ઇમ્પરફેક્ટ ફંગી છે. શું કામે તો કે ફૂગના માત્ર અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓ ખબર છે. ફૂગના લિંગી સ્વરૂપો શોધાય ત્યારે તેને સાચી રીતે સમાવેશિત થાય અને તેવા વર્ગોમાં મૂકવામાં આવે. કેવી રીતે તો કે અલિંગી ને વાનસ્પતિક અવસ્થાઓને એક જ નામ આપવામાં આવ્યું હોય તેથી તેને ડ્યુટ્રોમાઇસિટિસ વર્ગમાં મૂકવામાં આવી હોય અથવા તો લિંગી અવસ્થાને આધારે તેને અન્ય વર્ગોમાં એટલે કે આસ્કોમાઇસિટિસ અથવા તો બેસિડિયોમાઇસિટિસ મૂકે. જ્યારે સ્વસ્વીકૃત છે કડીઓ જોડાય ત્યારે તેને સાચી રીતે ઓળખ થાય અને ડ્યુટ્રોમાઇસિટિસ વર્ગમાંથી ખસેડી દેવામાં આવી કઈ જગ્યાએ મૂકવામાં તો કે સર એને બેસિડિયોમાઇસિટિસ અથવા આસ્કોમાઇસિટિસમાં મૂકે. જ્યાં સુધી ડ્યુટ્રોમાઇસિટના સભ્યોની ચોક્કસ અવસ્થાઓ શોધાય ત્યારે તેને ઘણીવાર આસ્કોમાઇસિટિસ કે બેસિડિયોમાઇસિટિસમાં મૂકવામાં આવી હતી. ડ્યુટ્રોમાઇસિટિસ વર્ગની ફૂગ કણી બીજાણુ એટલે કોનિડિયા. ક્યાં આવ્યા હતા ભાઈ કોનિડિયા? આસ્કોમાઇસિસ. અલિંગી બીજાણુ દ્વારા જનન કરે છે. કવક જાળ તો પડદાયુક્ત અને શાખિત હોય છે. કેટલાક શબ્દો મૃતોપજીવી છે અને કેટલાક પરોપજીવી છે. તેમાંના મોટા ભાગના નકામા કચરાનું વિઘટન કરતા વિઘટકો છે અને ખનિજના ચક્રીયકરણની અંદર મદદરૂપ થાય છે. આ લાઈન યાદ રાખજો. ખનિજના ચક્રીયકરણની અંદર મદદરૂપ થાય છે. ખબર પડી? હા. એક્ઝામ્પલ હા. ઓલ્ટરનેરિયા, કોલિટોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા. ટ્રાઇકોડર્મા ફૂગ ખબર જ હશે, ઘણી વખત ટ્રાઇકોડર્મા નામ સાંભળ્યું હોય એટલે એ ડ્યુટ્રોમાઇસિટિસ ની અંદર. કોલિટોટ્રાઇકમ અને અલ્ટરનેરિયા ત્રણેય શબ્દ ખાસ યાદ રાખજો. અને આજે ખનિજીકરણ વાળી જે લાઈન છે એ પણ ખાસ યાદ રાખજો.